શું તમે જાણો છો કે આપણો દેશ એક એવી સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે કે જ્યાં ઘણા બધા કુટુંબોને 2% પૂરતું ભોજન પણ જમવાનું નથી મળતું, ત્યારે બીજી બાજુ ઘણા બધા કુટુંબોમાં એ બચેલું ભોજન 2% ફેંકી દેવામાં આવે છે। ઘણા બધા બાળકો 4 વ્હીલરમાં સ્કૂલે જાય છે, જ્યારે ઘણા બધા બાળકોને ફી ભરવા માટે પોતાનું ભણતર છોડી દેવું પડતું હોય છે। બેટા ઘણા બધા લોકો નોકરીની શોધમાં 6 મહિના સુધી દરવાજા ખટખટાવતા હોય છે નોકરી માટે કંપની પાસે, જ્યારે ઘણા બધા લોકોને કંપની સામેથી ઓફર આવતી હોય છે। એક જ દેશ, એક જ કાયદો, એક જ સરકાર, તો એટલો મોટો તફાવત કેમ? બેટા શું તમને ખબર છે કે આપણા દેશનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે? ધનવાન લોકો કઈ રીતે બની રહ્યા છે? કઈ રીતે દેશનો વિકાસ આગળ વધે છે? તો બેટા આવા બધા જ પ્રશ્નોની ચર્ચા અને ભાઈ બધા પ્રશ્નોનું સોલ્યુશન આ જબરજસ્ત ચેપ્ટરમાં છે, અને બેટા એ ચેપ્ટરનું નામ છે આર્થિક વિકાસ। આઈ નો વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આર્થિક શબ્દ ઇકોનોમિક્સના ચેપ્ટર આવે એટલે બેટા તમને શું આવવા લાગે છે? કંટાળો આવવા લાગે છે। બેટાજી ડોન્ટ વરી, બેટાજી ડોન્ટ વરી, તમારો આજે ચેપ્ટર છે એમાં પણ બેટા આર્થિક વિકાસ જો આજે તમે ભણી લીધું ને બેટા ઇકોનોમિક્સમાં માસ્ટર થઈ જશો। યસ, ખાસ સાંભળજો મારી વાત, આવનારા સમયમાં ઇકોનોમિક્સમાં માસ્ટર થઈ જશો અને બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી પૂછાતા તમામ પ્રશ્નોના જવાબ બહુ ઈઝી રીતે લખી શકશો, અને બેટા કંટાળો તો આવવા જ નહીં દો। અને બેટાજી જેટલા સવાલ ચાલ છે બધા જો મોઢે કરવા હોય ને તો જોડાઈ જાઓ ફટાફટ આ લેક્ચરમાં, દંડના દંડ। તો જબરજસ્ત લેક્ચરની શુભ શરૂઆત કરીએ જબરજસ્ત મોટિવેશનલ કોટ સાથે। યસ, દંડના દંડ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ ધોરણ 10 ના તેજસ્વી તાલાઓ માટે જબરજસ્ત મોટિવેશનલ કોટ। શું કીધું છે ભાઈ? જ્યાં દ્રઢ મહેનત અને વિચાર શક્તિ મળે છે ને ત્યાં આર્થિક વિકાસ શું થાય છે? આપમેળે ફળે છે। ખાસ સાંભળજો મારી વાત, શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જ્યાં મહેનત અને વિચાર શક્તિ ભેગી થાય ને ત્યાં જ આર્થિક વિકાસ આવે છે, ત્યાં જ આર્થિક વિકાસ ઓટોમેટિક આવે છે। કેમ? તો એની માટે સૌથી પહેલા તમારી માટે એક દ્રઢ વિચાર હોવો જોઈએ, અને એ વિચાર સામે શું કરવાની છે? મહેનત, અને સફળતાને શું કરશું? પ્રાપ્ત કરશું। એવી સરસ મજાની પ્રાર્થના સાથે આપણા લેક્ચરમાં કયા ટોપિક કવર કરવા જઈ રહ્યા છે? બેટા વાત કરવી છે આર્થિક વિકાસની। ભાઈ દેશનો વિકાસ કઈ રીતે થઈ રહ્યો છે? કેમ એટલો બધો તફાવત છે? અને ભાઈ વાત કરવા છે દેશના અર્થતંત્રના કેટલાક લક્ષણોની, વાત કરવી છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિની, વાત કરવી છે ભાઈ અર્થતંત્રનું માળખું। અમુક લોકો બેટા મજૂરી કરે છે અને અમુક લોકો બેટા મોટી ઓફિસોમાં બેસીને કામ કરે છે તો પણ એની કરતા ઘણું બધું વધારે કમાય છે। અમુક લોકો બહુ જ ગરીબ છે, અમુક લોકો બહુ જ અમીર છે। સર આ કેમ તફાવત છે? અરે ભાઈ જુઓ, ઉત્પાદનના સાધનો શું છે સર? જમીન, મૂડી, શ્રમ, નિયોજન, ત્યારબાદ ઉત્પાદનના સાધનોની ફાળવણી, અને વાત કરવી છે કેટલીક સમાજવાદી પદ્ધતિ, બજારવાદી પદ્ધતિ, ઘણી બધી વસ્તુઓ। તો બેટા રેડી છો ને આ જબરજસ્ત સેશનમાં કંઈક નવું જાણવા માટે? યસ બેટા, તો બેટા હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર। આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ હાર્દિક સ્વાગત છે આ પીડબ્લ્યુ ના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર। બટ લેકિન કિંતુ પરંતુ પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે જે આપણી સાથે પહેલી વખત જોડાયા છે, તો બેટાજી ડોન્ટ વરી, તમારા માટે ફટાફટ તમારે ક્યાં જવાનું છે? પ્લે સ્ટોર પર જવાનું છે, અને પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરવાની છે પીડબ્લ્યુ એપ્લિકેશન। ત્યાં તમને મળશે ધોરણ 10 ના સમગ્ર અભ્યાસક્રમના સમગ્ર વિડીયો પ્લસ ડીપીપી પ્લસ ક્લાસ નોટ સાથે ઘણું બધું એવું મટીરિયલ કે જે તમારી બોર્ડની પરીક્ષામાં તમને ખૂબ જ કામ લાગવાનું છે। બેટાજી રાશિની જોવો છો તો ફટાફટ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ પીડબ્લ્યુ એપ્લિકેશન શું કરી લો? ડાઉનલોડ કરી લો અને જોડાઈ જાઓ અમારી સાથે આ જોરદાર ભવ્યાતિ ભવ્ય જ્ઞાનની આ સફરની અંદર। તો બેટાજી વાત કરવી છે આર્થિક વિકાસની। શું છે આર્થિક વિકાસ? શું છે ભાઈ જબરજસ્ત આર્થિક વિકાસ? દેશનો વિકાસ કઈ રીતે થશે ભાઈ? એની માટે આપણે પહેલું પગલું જોવું પડશે, આર્થિક વિકાસ શું છે? તો બેટા જોઈએ ભાઈ, વાત કરીએ બેટા પ્રસ્તાવનાની। શું કીધું છે આપણને? શું કીધું છે ભાઈ જબરજસ્ત પ્રસ્તાવનામાં? ભાઈ જુઓ ભાઈ, પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ હોય છે। કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વના મોટા ભાગની વસ્તી જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી જોવા મળે છે। બેટા તમને બધાને ખબર છે બેટા, અમુક વ્યક્તિ છે ને એ 10 થી 4 ની બેન્કિંગ જોબ હોય છે, 10 થી 4 બેન્કિંગ ટાઈમની જોબ લઈ બેટા સારામાં સારી શું કરતા હોય? અર્નિંગ કરતા હોય, કમાણી કરતા હોય। જ્યારે અમુક લોકો જે મજૂરી કરતા હોય બેટા સવારે 8 વાગે જાય, સાંજે 8 વાગે આવે છે। ડન બેટા, આજે 10 થી 4 માં બેઠેલો વ્યક્તિ છે ને એ મિનિમમ 50,000 રૂપિયા કમાતો હશે। અરે ભાઈ 8 થી 8 ની મજૂરી કરવાવાળો જે વ્યક્તિ હશે 12 કલાક બેટા કમાય છે તો પણ માંડ 20,000 રૂપિયા કમાઈ શકતો હશે। અને બેટા ઘણા બધા લોકો એવા પણ છે કે જે સવારે 5 વાગે ઘરેથી નીકળે છે અને સાંજે 10 વાગે ઘરે પાછા પહોંચે છે।
અને એ શું કામ? માત્ર ને માત્ર ભૌતિક સુખ સુવિધા અને પૈસો મેળવવા માટે, પોતાની આર્થિક વિકાસ કરવા માટે. ક્લિયર? તમે વિચાર કરો બેટા, પ્રત્યેક વ્યક્તિની સવાર કેવી છે? અલગ અલગ છે. સવાર પડે છે, લોકો દોડાદોડી કરે છે. કોઈ લોકો આ રીતે કમાય છે, બીજા લોકો ઘણી બધી ખેતીમાંથી કમાય છે, કોઈ નોકરી કરે છે, કોઈ બિઝનેસ કરે છે. સર, કમાઈ તો છે જ, છે ને? છે ને વિદ્યાર્થી મિત્રો? યસ, તમે જુઓ. ડન. અને ભાઈ એમાં પણ અમુક લોકો એવા છે કે એને જિંદગીમાં માત્ર ને માત્ર 2 ટકનું જમવાનું એને દિવસમાં નથી મળતું, એના માટે એ દિવસભર મહેનત કરે છે બેટા, મજૂરી કરે છે, અંતે પણ એને 2 ટકનું ભોજન પ્રાપ્ત થતું નથી. નથી, નથી અને નથી. તો સર એ સમસ્યા છે શું? એ સમસ્યા શા માટે છે? અને દેશ આ સમસ્યાની સામે કેમ ઝઝૂમી રહ્યો છે? તો જો બેટા, શું કીધું છે? આ ગરીબ તરીકે ઓળખાતા લોકોને ભૌતિક સુખ સુવિધા કે આરામ એ માત્ર ને માત્ર શું છે? કલ્પનાનો જ વિષય છે. બેટા એ કલ્પના જ કરી શકે કે હું સુખથી આરામથી મારી જિંદગી શાંતિથી ભોગવીશ. કેમ? કારણ કે જ્યારે સવાર પડે ને ત્યારે એને કમાવા માટે નીકળી જવું પડે છે બેટા. જો એ ન નીકળે ને તો સાંજે એની ઘરે જમવાનું આવતું નથી. ક્લિયર થાય છે? ડન. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? પણ શું કોઈ દિવસ વિચાર્યું છે કે આપણા આવા ભવ્ય ભારતમાં બેટા, કે જે ભારત સોને કી ચિડિયા કહેવાતો, એ ભારતમાં આવી પરિસ્થિતિ કઈ રીતે ઉદ્ભવી? અને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો શું? તો બેટા એક જ રસ્તો. કયો રસ્તો બેટાજી? આર્થિક વિકાસ. કયો રસ્તો બેટાજી? આર્થિક વિકાસ. અરે સર, ક્યારના તમે કહો છો આર્થિક વિકાસ, આર્થિક વિકાસ, આર્થિક વિકાસ, આર્થિક વિકાસ, પણ છે શું આર્થિક વિકાસ? તો બેટાજી જો આ છે તમારો જબરજસ્ત આર્થિક વિકાસ. ખાસ સાંભળજો મારી વાત ભાઈ, ખાસ સાંભળજો મારી વાત. શું કીધું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? શું કીધું છે ભાઈ? શું કીધું છે ભાઈ? તમારો આર્થિક વિકાસ, આર્થિક વિકાસ. ડન ડનાડન. આર્થિક વિકાસ જોઈએ, જાણીએ અને સરસ રીતે સમજીએ. ક્લિયર ભાઈ? ચાલો ફટાફટ હું સરસ મજાનો એક વ્યક્તિ અહીંયા દોરું છું. એ બધા વ્યક્તિનું નામ શું છે મને કહેશો? બધા આ વ્યક્તિનું નામ શું છે? ચાલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવી દો. ફટાફટ ચાલો મને કમેન્ટ બોક્સમાં જણાવી દો. આ એક સરસ મજાનો વ્યક્તિ છે, અને ભાઈ સરસ મજાના વ્યક્તિનું નામ છે મિસ્ટર ચપલુ. શું છે ભાઈ? મિસ્ટર ચપલુ. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાનું નામ છે. સરસ મજાનું નામ છે ભાઈ, મિસ્ટર ચપલુજી. શું છે બેટા? મિસ્ટર ચપલુજી આ ભાઈનું નામ છે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? શું નામ છે ભાઈ? મિસ્ટર ચપલુજી નામ છે. હવે ભાઈ જે મિસ્ટર ચપલુજી છે એની બેટા હાલની મહિનાની આવક જોઈએ ને, એક મહિનામાં એ કમાય છે બેટા 10,000 રૂપિયા. કેટલું કમાય છે? 10,000 રૂપિયા. ક્લિયર થાય છે? હવે ચાલો ખાઈ એનો પગાર વધારો આવે ને બીજા મહિને કેટલા કમાય? 15,000 કમાય. ડન. પણ સર ઇન્ક્રીમેન્ટ 5,000 નું થાય. ચાલો માની લો થઈ ગયું. ચાલો હવે બેટા ખાસ સાંભળજો મારી વાત. હવે આવનારા વર્ષમાં એ કમાશે કેટલા હજાર? 20,000 રૂપિયા. તો સર આનો મતલબ શું થયો? ચપલુજી પહેલા 10,000 કમાતા હતા, હવે 15,000 કમાશે, અને હવે આગળના વર્ષોમાં તો 20,000 કમાશે ને ભાઈ. એનો મતલબ શું થયો? ચપલુજીની ધીમે ધીમે આવક શું થાય છે? વધે છે ભાઈ. આવક શું થાય છે બેટા? વધે છે. તો હું એવું કહી શકું કે ચપલુજીની જો આવક વધશે બેટા, આવક વધશે તો એ શું કરશે? ખર્ચા પણ વધારશે. પહેલા એ બેટા સાયકલ લઈને જતા હશે ને, તો હવે શું લાશે? 2 વ્હીલર લેશે. ભાઈ ચપલુજીનો પગાર વધી ગયો એટલે હવે શું થશે? 2 વ્હીલર લઈને કારખાને જશે, કામે જશે, નોકરીએ જશે, મજૂરી જશે કે ધંધે જશે, જ્યાં પણ જતા હોય ના જશે. ક્લિયર થાય છે? ડન. હવે તમે જુઓ તો એક વસ્તુ ક્લિયર થઈ કે સર આવક વધે ને તો જીવન ધોરણમાં શું થાય? સુધારો થાય. તમારી પાસે પૈસા આવે ને બેટા તો તમારા જીવન ધોરણમાં શું થાય? વધારો થાય. કેમ? કારણ કે સિમ્પલ વસ્તુ છે, તમારી પાસે બેટા પૈસા જ ન હોય તો તમે ખર્ચ શું કરો અને તમે જીવન ધોરણમાં કઈ રીતે સુધારો કરી શકો? તો એની માટે પહેલી વસ્તુ છે તમારા પૈસા. ક્લિયર થયું? ડન. તો પહેલા મેક્સિમમ પ્રયત્ન શું હોવો જોઈએ? આવકમાં વધારો કરવાનો છે. એટલા માટે તો લોકો દરરોજ સવારે વહેલા નીકળી જાય છે ને મોડી રાતે ઘરે પહોંચે છે. શા માટે? એક જ હેતુને પૂર્ણ કરવા માટે. તેનું શું કરવા માટે? નાણાંની કિંમત, પોતાની આવક વધારવા માટે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ. હવે એ ક્લિયર થઈ ગયું કે સર આવકમાં વધારો થાય ને તો સર આપણો વિકાસ થાય. એ વાત પાક્કી. કેમ? કારણ કે મારી પાસે જો અત્યારે મારી સેલેરી જો 5,000 હોય તો હું 500 રૂપિયા વાળું પેન્ટ પહેરું, અને જો આવતીકાલે મારી સેલેરી જો 50,000 હોય તો ભાઈ હું 5,000 વાળું પણ પેન્ટ ને ટી શર્ટ પહેરું ભાઈ. સિમ્પલ વસ્તુ છે. કેમ? કારણ કે આવક વધે તો હું મારો ખર્ચ પણ વધારીશ ને ભાઈ. સિમ્પલ વસ્તુ છે. અને આને જ કહીશું ગાય આર્થિક વિકાસ કહી શકાય. આર્થિક વિકાસ કહી શકાય. પણ આ તો કોનો આર્થિક વિકાસની વાત કરી? ચપલુજીના આર્થિક વિકાસની વાત કરી. પણ બેટાજી કોઈ દિવસ વિચાર્યું છે કે દેશનો આર્થિક વિકાસ કરવાની વાત છે અહીંયા?
દેશનો આર્થિક વિકાસ કઈ રીતે થતો હશે, દેશ એની ઇન્કમમાં કઈ રીતે વધારો કરતો હશે? તો સર પહેલા તો એ વસ્તુ સમજવી પડે કે સર દેશનો વિકાસ એટલે શું થાય. તો બેટાજી ખાસ સાંભળજો, આ ભારત દેશની અંદર માત્ર ને માત્ર ચપલુજી એકલા રહી છે નહીં, ચપલુજી, ડબલુજી, પપલુજી, ટકલુજી બધા જ રહી છે. અને એની જવાબ બેટા 146 કરોડ લોકો ભારતમાં રહી છે. 146 કરોડ લોકો ક્યાં રહે છે બેટા? ભારતમાં રહી છે. બધાની કાંક આવક હશે. કોઈક વ્યક્તિ સારું કમાતું હશે, કોઈક થોડુંક ઓછું કમાતું હશે, કોઈક 10,000, કોઈક 15,000, કોઈક 20,000, કોઈક 25,000, કોઈક 1 લાખ, 2 લાખ, 5 લાખ કે 10 લાખ કમાતું હશે. યાની કે બધાની આવક કેવી છે? કેવી છે? અલગ અલગ છે. ધારો કે ભાઈ ચપલુજી 20,000 કમાય, ટકલુજી 10,000 કમાય, બાકી ટપલુજી બબલુજી બધાને ભેગા કરીએ અને બધાની જે ભેગા મળીને આવક થાય ને, બધાની ભેગા મળીને આવક થાય ને, યાની કે 146 કરોડની જેટલી પણ આવક થાય ને, જેટલી પણ આવક થાય ને, બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. શું કરવાનો બેટા? સરવાળો કરવાનો. એને કહેવાય દેશની કુલ આવક. દેશની શું કહેવાય બેટા? કુલ આવક. ડન. અને એને મારે જો સામાજિક વિજ્ઞાનની ભાષામાં કહેવું હોય તો એને શું કહીશ? રાષ્ટ્રીય આવક. તો સર એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? રાષ્ટ્રીય આવક એટલે શું થાય? અરે ભાઈ દેશની કુલ આવકને જ રાષ્ટ્રીય આવક કહેવાય. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? ચપલુજી, ડબલુજી, મમલુજી બધાને ભેગા કરી દો અને જ્યારે એની આવકનો કુલ સરવાળો તમે કરશો, એ જે અંક તમને પ્રાપ્ત થશે એને શું કહી શકાશે? શું કહી શકાશે? દેશની રાષ્ટ્રીય આવક કહી શકાશે. અરે સર આ તો બહુ સિમ્પલ છે ભાઈ, બહુ સિમ્પલ છે. અરે ભાઈ સિમ્પલ જ છે, એટલા માટે તો કીધું કે બેટાજી આ કોઈ બોરિંગ ચેપ્ટર નથી, સ્કોરિંગ ચેપ્ટર છે. અને ભાઈ તમારી વાસ્તવિક જીવનની સમસ્યાઓનું સમાધાન કરતું શાસ્ત્ર છે ભાઈ આ. ક્લિયર થાય છે? ડન ડના ડન છે? યસ, મજા આવી રહી છે ને? ચાલો હવે ભાઈ એક શબ્દ તમારો થઈ ગયો રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકનો મતલબ થયો શું થાય? દેશની કુલ આવક. હવે સર એની જેવો બીજો શબ્દ હવે ખાસ સાંભળજો. આ પપલુજી છે, ચપલુજી છે, ડબલુજી, મમલુજી બધા જ જી છે કે નહીં? છે કે નહીં? હવે મારે પર્ટિક્યુલર શેની વાત કરવી છે? મારે ચપલુજીની જ વાત કરવી છે. ચપલુજીની જ વાત કરવી છે. યાની કે આ જે ચપલુજી છે એની જ વાત કરવી છે. તો ભાઈ ચપલુજીનું કેટલું માથું છે? એક જ માથું છે. એની આવક કેટલી છે? એક જ આવક છે. એનો મતલબ ચપલુજીની હું કુલ આવક કરું, માત્ર ચપલુજીની એક વ્યક્તિની આવક, માત્ર ને માત્ર દેશના એક વ્યક્તિની આવકને હું ગણું તો એને શું કહી શકાય? માથા દીઠ આવક. કારણ કે વ્યક્તિને કેટલા માથા હોય? એક જ માથું હોય. આવું કોઈ લખતા નહીં હો, પણ વ્યક્તિને કેટલું માથું હોય? એક માથું હોય. યાની કે ભાઈ માથા દીઠ આવકનો મતલબ શું થાય? માથા દીઠ આવકનો મતલબ શું થાય? એક વ્યક્તિની આવક. દેશની એક વ્યક્તિની શું થઈ ગઈ? આવક. એને શું કહી શકાય બેટા? માથા દીઠ આવક કહી શકાય. માથા દીઠ આવક કહી શકાય. સર બહુ મસ્ત મજાની વાત છે. તો સર બે આવક થઈ. એક આવક થઈ રાષ્ટ્રીય આવક, બીજી આવક થઈ બેટા માથા દીઠ આવક. બંનેમાં શું કરવાનો છે? વધારો કરવાનો છે. વધારો કરવાનો છે. વધારો કરવાનો છે. સર કેમ વધારો કરશું? હવે મને એક વસ્તુ કહો, જો માથા દીઠ આવક વધે તો સર રાષ્ટ્રીય આવક ઓટોમેટિક ન વધે? અરે ભાઈ સિમ્પલ વસ્તુ છે. જો ચપલુજી પેલા 20,000 કમાતા હતા, હવે 30,000 કમાશે. તો પેલા ગણતરી આપણે 20,000 લેખે કરતા હતા અને હવે 30,000 લેખે કરશું ભાઈ. બહુ મસ્ત મજાની વાત છે ભાઈ. ક્લિયર વસ્તુ છે. યાની કે જો માથા દીઠ આવક વધે તો રાષ્ટ્રીય આવક વધે. બંને એકબીજાની કેવું છે? કમ્બાઈન છે ભાઈ. શું છે? કમ્બાઈન છે. ક્લિયર થયું? ડન ડના ડન. યસ. તો ભાઈ શેની રાહ જોવો છો? થંબ આપી દો ભાઈ, કમેન્ટ બોક્સમાં આપી દો ભાઈ. જોરદાર ડના ડન. મસ્ત મજાની મજા આવી રહી છે. ચાલો ફટાફટ કહી દો ડન ડના ડન. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. સર આવા કોન્સેપ્ટ હોય તો સર મજા જ આવ્યા કરે. સર આવો કોન્સેપ્ટ હોય તો શું આવ્યા કરે? મજા જ આવ્યા કરે. તો બેટા મસ્ત મજા જ કરવાની છે ભાઈ, મજા જ કરવાની છે. તો સર કેટલી આવક થઈ? કેટલી આવક થઈ? બે આવક થઈ. એક થઈ રાષ્ટ્રીય આવક અને બીજી થઈ માથાદીઠ આવક. હવે મને એમ કહો, પહેલી વસ્તુ છે ખાસ સાંભળજો, રાષ્ટ્રીય આવકમાં વધારો. કારણ કે રાષ્ટ્રીય આવક તો વધારવી જ પડશે આપણે, કારણ કે દેશનો વિકાસ કરવો છે ને ભાઈ, દેશનો વિકાસ કરવો છે. રાષ્ટ્રીય આવકને શું કરી દીધો? વધારો કરી દીધો. પ્લસ એમાં શું કરશું? માથાદીઠ આવકમાં પણ શું કરશું આપણે બેટા? વધારો કરશું. શું કરશું બેટા? માથાદીઠ આવકમાં પણ વધારો કરશું. અને ત્યારબાદ શેમાં સુધારો કરશું ભાઈ? જીવન ધોરણમાં શું કરશું? સુધારો કરશું. સુધારો કરશું. સુધારો કરશું. કેમ કરશું? અરે ભાઈ જો આવક વધે ને તો ઓટોમેટિક જીવન ધોરણમાં સુધારો થાય જ. સિમ્પલ વસ્તુ છે. જો મારી આવક વધે ને તો ભાઈ મારા જીવન ધોરણમાં સુધારો થાય, સુધારો થાય અને સુધારો થાય જ. શું કામ ન થાય ભાઈ? સિમ્પલ વસ્તુ છે. ક્લિયર થયું કે નહીં? તો સર હવે સર આ મારે વ્યાખ્યા એસએસમાં મોઢે કરવી હોય તો થઈ ગઈ. થઈ ગઈ હે?
થઈ ગઈ? હા સર, ખાસ સાંભળજો, વધારો, વધારો અને સુધારો. શું કીધું છે? વધારો, વધારો અને સુધારો. વધારો, વધારો અને સુધારો. પ્લસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ વધારો, વધારો, સુધારો. વધારો, વધારો, સુધારો. વધારો, 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 સુધારો. શું સુધારો? રિઝલ્ટ સુધારો. રિઝલ્ટ તો સુધરશે જ, કારણ કે વ્યાખ્યા શું થઈ ગઈ? મોઢે થઈ ગઈ. અરે સર, મને કોઈ હવે એક માર્કમાં પૂછે કે સર આર્થિક વિકાસ એટલે શું થાય, તો બેટા આંખ બંધ કરીને કહી દેવાનું કે રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો થાય તો એને કહી શકાય આર્થિક વિકાસ. શું કહી શકાય બેટા? આર્થિક વિકાસ. તો ડન ડના ડન, આર્થિક વિકાસની વ્યાખ્યા રેડી. ઇકોનોમિક ડેવલપમેન્ટ કોને કહેવાય હવે તમને ખબર પડી ગઈ? યસ. તો ચાલો હવે થોડાક આગળ જઈએ. હવે જોઈએ સર, આ ચોપડીમાં કંઈક લખેલું છે ડન, અને એની વિશે મેં થોડી કંઈક નાની એવી ઇન્ફોર્મેશન આપેલી છે. તો જે મેં તમને સમજાવ્યું એ જ વસ્તુ અહીંયા લખેલી છે. તો બેટાજી ખાલી જુઓ. હવે તમારી જે નોટ્સ બનાવવાનું કામ છે અહીંયાથી ચાલુ થશે. ક્લિયર થાય છે? ક્લિયર થયું? ચાલો જુઓ શું કીધું છે આપણને. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત મજાની વાત કહી દીધી સર. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં રાષ્ટ્રીય આવકમાં અને માથાદીઠ આવકમાં શું થાય છે? વધારો થાય. સરી તો થઈ ગયું મોઢે ભાઈ. રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો અને જીવન ધોરણમાં સુધારો. આર્થિક વિકાસ ભાઈ, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં શું થાય છે બેટા? સુધારો થાય છે. મસ્ત મજાની વાત થઈ ગઈ ભાઈ. આ તો ડન. ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ શું જોવા મળે છે? વધારો જોવા મળે છે. કેમ? તમે જુઓ, તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને બેટાજી આઝાદી મળી 1947માં. 47માં આઝાદી મળી. બહુ સારી વાત છે સર, આપણને બધાને ખબર છે. ડન. ત્યારબાદ બેટા 1991માં 3 નવા ચમત્કાર આવ્યા. 3 નવા ચમત્કાર આવ્યા સર. 1991માં 3 એવી નીતિ હતી. કઈ નીતિ હતી? કઈ નીતિ હતી? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. બેટા 3 નીતિના લીધે બધા લોકોની રોજગાર, ધંધા, બધી વસ્તુઓ સરસ મજાની ઝડપી રીતે ચાલી. અને ભાઈ અત્યારે ચાલી રહ્યું છે ભાઈ 2025. શું ચાલી રહ્યું છે? 2025 ચાલી રહ્યું છે. તો લોકો કેવું સારું સારું કમાઈ શકે છે બેટા. જ્યારે અંગ્રેજો આપણી પાસે ગયા ત્યારે માત્ર ને માત્ર ખેતી સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ હતો? નાજી નાજી ના. માત્ર ને માત્ર 79 વર્ષમાં આપણે કેટલી હરણફાળ કાઢી દીધી છે ઉદ્યોગો ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, પ્રાથમિક ક્ષેત્રે. ક્લિયર થાય છે? કેટલું લોકો સરસ રીતે કમાઈ શકે છે. માત્ર ને માત્ર બેટા કેટલા વર્ષની હરણફાળ? 78 થી 79 વર્ષની હરણફાળમાં આપણો દેશ ક્યાં પહોંચી ચૂક્યો છે? તો હવે સામું દેખાય છે ને, ભારત દેશ શું કરી રહ્યો છે? વિકાસ કરી રહ્યો છે. કેમ ખબર પડે? તો જુઓ, દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી અને અન્ય વપરાશી વસ્તુઓનો વપરાશ શું થાય છે બેટા? વધતો જાય છે. ધીમે ધીમે આ બધી વસ્તુઓ ભારત દેશમાં પણ મળી રહી છે. ડન. જો શું કીધું છે? શિક્ષણ, આરોગ્ય અને પરિવહન, સંચાર સેવાનો વપરાશ પણ શું થાય છે? વધતો જાય છે. કેમ ભાઈ ન વધે? વધે જ ને. 1950 ની વાત કરીએ ને, 1950માં દેશની વસ્તી માત્ર 36 કરોડ જેટલી હતી અને ભાઈ 2025 ની વાત કરીએ ત્યારે 146 કરોડ છે. વાહ ભાઈ, તાળીઓના ગડગડાથી વધાઈ દો ભાઈ. તાળીઓના ગડગડાથી વધાઈ દો ભાઈ. વસ્તી વધારો ભારતમાં શું જોરદાર થઈ રહ્યો છે ભાઈ. સિમ્પલ વસ્તુ છે. જો શું કીધું છે ભાઈ આગળ, જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં શું થયો છે? સુધારો થયો છે. આપણને દેખાય બેટા આપણે કેવી કન્ડિશનમાં હતા અને અત્યારે કેવી કન્ડિશનમાં સરસ રીતે ભણીએ છીએ. બેટા 1947માં આપણી પાસે એટલી બધી ટેકનોલોજી નહોતી, એટલા બધા યંત્રો નહોતા, સારી સારી શાળા નહોતી, હોસ્પિટલ નહોતા, બસ નહોતી, ટ્રેન નહોતી. આ બધી વસ્તુઓ હતી પણ તેમાં સુવિધા ઓછી હતી. હવે એ બધી સુવિધા બેટા તમે જો આ લેક્ચરનું જ્યારે ઉદાહરણ લઈએ, તમે ગુજરાતના ખૂણે ખૂણે બેઠા બેઠા આ વિડીયો તમે જોઈ શકો છો. ઘર બેઠા આવું સરસ રીતે ભણી શકો છો. શું આવી ટેકનોલોજીનું માધ્યમ ક્યાંથી આવ્યું? કેવી રીતે આવ્યું? આ દેશમાં ટેકનોલોજી લાવ્યું કોણ? આ બધું જ કોને આભારી છે? આર્થિક વિકાસને આભારી છે. કોને આભારી છે બેટા? આર્થિક વિકાસને આભારી છે. ક્લિયર થયું? ડન. અગાઉની સરખામણીમાં જરૂરિયાત વધુ સારી રીતે સંતોષાય છે. બહુ મસ્ત મજાની વાત કીધી છે અને આથી આપણે કહી શકીએ કે ભારત દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે ભાઈ. જો તમને પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવું તો આ બધા જ પોઈન્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને ભાઈ તમે બધાય વ્યક્તિ ટીક માર્ક કરી રાખજો. તમારા 2 માર્ક્સમાં પૂછી શકાશે બેટાજી. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાશે. શું પૂછી શકાશે? કે ભારત દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું શા પરથી કહી શકાય? તો આ બધા પોઈન્ટ તમારે એડ કરી દેવાના છે. એમાંથી બધા પોઈન્ટ તમને ઓલરેડી આવડે જ છે. ક્લિયર થયું? ક્લિયર થયું ને ભાઈ? ડન ડના ડન છે. યસ. ચલો ભાઈ, શેની રાહ જોવો છો? થંબનો સિમ્બોલ આપી દો ભાઈ. થંબનો સિમ્બોલ ફટાફટ આપી દેજો ભાઈ. ફટાફટ ફટાકથી આપી દો. ચાલો થોડાક આગળ જઈએ. શું કીધું છે આપણને? જુઓ,
સુધારા કેવા કેવા છે એની વિશે પણ થોડીક વાત કરીએ. જો સિમ્પલ વસ્તુ છે બેટા કે ભારતના એજ્યુકેશન સેક્ટરમાં કેવડા મોટા રિવોલ્યુશન આવ્યા છે. તમે ઘર બેઠા ત્યારે ઓનલાઈન લેક્ચર જોઈ રહ્યા છો. ક્લિયર? શું 1951માં જ્યારે ભારતને આઝાદી મળી 1947 પછી 1951 થી 1961 વાળા દાયકો હતો ત્યારે ભારત દેશ કહી શકાય કે એટલી બધી સુવિધાજનક વસ્તુઓ ભારત દેશ પાસે નહોતી. અને જ્યારે અત્યારે બેટા તમે જુઓ સરસ મજાનું એજ્યુકેશન મળે છે, સરસ મજાનું પરિવહન, સંદેશા વ્યવહાર, વ્યાપાર માટે કેટલીક સુખ સુવિધાઓ મળે છે. બેટા આપણે તમે જુઓ કેટલાક મિશન મંગલમ બેટા ચંદ્રયાન 3 જેવા મોટા મોટા મિશનો પણ પાર કરી ચૂક્યા છીએ અને સારામાં સારી સુવિધામાં રહીએ છીએ શહેરોની વચ્ચે કે જ્યાં સુખ સુવિધા, ભૌતિક સુખ સુવિધા બધી અને રોજગારીના શ્રેષ્ઠ વિકલ્પો આપણી પાસે છે. આપણે બેટા એ ભારતમાં રહીએ છીએ કે જે પહેલા સોને કી ચિડિયા કહેવાતું. શું કહેવાતું બેટા? સોને કી ચિડિયા કહેવાતું. ક્લિયર થાય છે? અને એ જ સોને કી ચિડિયાનો દિવસ જો પાછો લાવવો હોય તો બેટા એક જ વસ્તુ મિશન 2047. સર આ મિશન 2047 શું છે? તો બેટા વેટ એન્ડ વોચ. બેટા ભારત સોને કી ચિડિયા જો પાછું કેવડાવવું હોય ને તો એમાં મારે તમારી બધાય વિદ્યાર્થી મિત્રોની મદદ જોઈએ છે. તો કરશો ને ભાઈ, કરશો ને વિકસિત ભારત 2047 નું મિશન પૂરું કરવા માટે. પણ સર મિશન છે શું એ તો જણાવો. તો બેટા જો તમારે જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં મને જણાવી દો કે સર આ મિશન 2047 છે શું. તો તમને બધા વિદ્યાર્થી મિત્રોને હું જણાવીશ કે મિશન 2047 છે શું અને આ 47 દેશને વિકાસશીલમાંથી વિકસિત બનાવવાનું એક એવું મિશન કે જે મારે તમારે બધાને ભેગા મળીને શું કરવાનું છે? સાકાર કરવાનું છે. એની વિશે જો તમારે ડિટેલ માહિતી જોતી હોય તો ભાઈ કમેન્ટ બોક્સમાં મને જણાવી દો. ભાઈ કમેન્ટ બોક્સમાં મને જણાવી દો ફટાફટ કે સર આ વિકસિત ભારતનું મિશન મને આખું સમજાવો. તો સમજવું છે ને તો ભાઈ શેની રાહ જુઓ છો? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો. ચાલો ભાઈ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો. ભાઈ ફટાકથી કમેન્ટ કરી દેજો ભાઈ. યસ, ચાલો હવે વાત કરીએ બેટા આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વિકાસ શું છે. સર આ વિકાસ અને વૃદ્ધિ શું છે એની વિશે વાત કરીએ. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો તમારે આર્થિક વૃદ્ધિ અને વિકાસને સમજવું હોય તો પેલા 3 પહેલુંને સમજવા પડે. દેશના અર્થતંત્રને સમજવું પડે. સર આ દેશનું અર્થતંત્ર શું છે એ તો સજમાવો. તો બેટાજી આવી જાઓ. શેની રાહ જુઓ છો? સૌથી પહેલા થોડુંક આ સમજી લઈએ દેશનું અર્થતંત્ર શું હોય. દેશનું અર્થતંત્ર શું હોય એ સમજી લઈએ. ખાસ સાંભળજો મારી વાત. તો બેટા કોઈ પણ દેશ હોય ને, કોઈ પણ દેશ 3 કેટેગરીમાં વહેંચાયેલા હોય. કેટલી કેટેગરીમાં હોય બેટા? 3 કેટેગરીમાં. એક દેશ એવો હોય કે જે કેવું હોય? અલ્પ વિકસિત હોય. કેવું હોય બેટા? અલ્પ વિકસિત હોય. ડન. એક દેશ બેટા એવો હશે કે જે શું હશે બેટા? વિકાસશીલ હશે. શું હશે બેટા? વિકાસશીલ. અને બેટા એક દેશ એવો હશે કે જે શું હશે બેટા? વિકસિત હશે. શું હશે બેટા? વિકસિત હશે. કોઈ પણ દેશ હોય ને બેટા આ 3 કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરીમાં જ આવતો હોય. કાં તો એ અલ્પ વિકસિત હોય, કાં તો એ વિકાસશીલ હોય, કાં તો શું હોય? વિકસિત હોય. આ 3 કેટેગરીમાંથી એકમાં આવતો હોય. વિશ્વનો કોઈ પણ દેશ તમે લઈ લો આમાંથી જ આવતો હોય. ક્લિયર થાય છે? પણ સર આ 3 વર્ડના મતલબ શું થાય? તો બેટાજી અલ્પ વિકસિતનો મતલબ જેનો વિકાસ થયો નથી. ડન. એવું કહી શકાય કે જે હજી પણ પછાત છે. ડન. ઘણા બધા દેશ કેવા છે? વિકાસશીલ છે કે ભાઈ જેનો વિકાસ ઓન ધ પ્રોસેસ થઈ રહ્યો છે એવું કહી શકાય. યાની કે ભાઈ હવે આપણા દેશમાં વિકાસ થઈ રહ્યો છે તો ભારત દેશ કઈ કેટેગરીમાં છે? આ કેટેગરીમાં છે. વિકાસશીલ દેશની કેટેગરીમાં છે. ડન. અને હવે જેનો વિકાસ થઈ ચૂક્યો છે એ બધા દેશોને શું કહેવાય? વિકસિત દેશ કહેવાય. થઈ ચૂક્યો છે ભાઈ. શું કીધું છે બેટા? થઈ ચૂક્યો છે. એવા તમામ દેશ કઈ કેટેગરીમાં આવશે? વિકસિતની કેટેગરીમાં આવશે. ક્યાં આવશે બેટા? વિકસિત દેશોની કેટેગરીમાં આવશે. તો એટલું હજમાનું ને. યસ. તો જો એટલું હજમાનું હોય તો સર હવે એ તો સમજાવો કે સર વિકાસ એટલે શું? વિકાસનો મતલબ બેટાજી ડેવલપમેન્ટ. એનો મતલબ તમે જો કોઈ પણ દેશમાં જાઓ ત્યાં બધી સુખ સુવિધા, ભૌતિક સગવડો બધી કેવી હોય? ઉપલબ્ધ હોય. જેમ કે સારા રોડ રસ્તા હોય, બધા લોકો સરસ મજાનો ટેક્સ આપતા હોય, સારામાં સારી સરકારી હોસ્પિટલ હોય, સારામાં સારી સરકારી શાળા હોય, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, મોટા કેમેરા, વાઈફાઈથી સુવિધાથી યુક્ત આખું શહેર, આખો દેશ સંપૂર્ણપણે જો વિકસિત હોય, જો કોઈ આવો દેશ હોય ને તો એને કહી શકાય શું છે બેટા? વિકસિત દેશ. શું છે બેટા? વિકસિત દેશ. બટ લેકિન કિંતુ પરંતુ પણ ઘણા બધા દેશોમાં આવો વિકાસ તો હજી શું છે? ઓન ધ પ્રોસેસ છે, થઈ રહ્યો છે. જેમ કે આપણું સરસ મજાનું ભારત, સરસ મજાનું બેટાજી ભારત. તો એવો ભારત દેશ આપણો વિકાસ થઈ રહ્યો છે. ડન. અને ભાઈ અલ્પ વિકસિત કે જ્યાં તો હજી બેટા નામો નિશાન નથી વિકાસનું. થોડાક સમયમાં થશે.
યાની કે હવે દેશને પોતાનો વિકાસ કરવો હોય તો શું કરવું પડશે? તો બેટાજી હવે જો અલ્પ વિકસિતમાંથી સીધું વિકસિત તો થઈ જવાતું નથી, તો આપણે શું કરવું પડશે? જે દેશો અલ્પ વિકસિત છે અને વિકાસશીલ માટે મહેનત કરવાની છે, અને જે દેશો વિકાસશીલ છે અને વિકસિત માટે મહેનત કરવી પડશે. ક્લિયર થાય છે? વિકસિત દેશો માટે મહેનત કરવી પડશે. પણ સર આ વિકસિત પછીનું સ્ટેપ શું? વિકસિત પછીનું સ્ટેપ શું? તો સિમ્પલ વસ્તુ છે વૃદ્ધિ. વિકસિત પછીનું સ્ટેપને શું કહી શકાય? વૃદ્ધિ કહી શકાય. વૃદ્ધિનો મતલબ થાય સરસ મજાનો વધારો. શું થાય? વધારો. ક્લિયર થાય છે? ડન. હવે ખાસ સાંભળજો મારી વાત. કોઈ પણ દેશનો વિકાસ કઈ રીતે થાય? જેમ કે સિમ્પલ વસ્તુ છે, મારે ભારત દેશનો જો વિકાસ કરાવવો હશે તો ભારતના જો તમામ લોકો ટેક્સ આપશે, યાની કે ભાઈ ભારતના તમામ લોકો શું આપશે? ટેક્સ આપશે, કર આપશે, તો ભારત દેશની શું વધશે? આવક વધશે. આવક વધે એટલે શું સુવિધા ઊભી કરશે? સિમ્પલ વસ્તુ છે. હવે એક વસ્તુ બેટાજી વિચારો, એક વસ્તુ વિચારો, હવે જે દેશ ઓલરેડી વિકસિત થઈ ગયો છે ત્યાં શું લોકો કર આપવાનું બંધ કરી દે? ના ના ના, સિમ્પલ વસ્તુ છે. જેમ કે કોઈ પણ દેશ વિકસિત થઈ જાય ત્યાં કર તો બેટા ચાલુ જ રહે, યાની કે આવક તો ચાલુ જ રહી. તો જે આવક ચાલુ રહી ને ત્યાંથી દેશની વિસ્તરણની પ્રોસેસ, દેશની વધારવાની પ્રોસેસ ચાલુ થાય, અને એ પ્રોસેસને કહી શકાય વૃદ્ધિ. શું કહી શકાય? વૃદ્ધિ. વૃદ્ધિ કહી શકાય. ક્લિયર થાય છે? ક્લિયર થયું? ડન ડન. યાની કે ભાઈ વિકસિત દેશોની આવકમાં વધારો થાય. બેટા વિકસિત દેશોની જો આવકમાં વધારો થાય, અગેન સાંભળજો મારી વાત બેટા, જો વિકસિત દેશ છે, ઓલરેડી ડેવલપ થઈ ચૂક્યો છે અને એની આવક વધે તો એને કહી શકાય વૃદ્ધિ. એને કહી શકાય વૃદ્ધિ. અને બેટાજી જો વિકાસશીલ દેશ છે એની આવકમાં વધારો થાય તો એને કહી શકાય વિકાસ. શું કહી શકાય બેટા? વિકાસ. ક્લિયર થયું? તો બેટાજી તમારો છેલ્લો પોઈન્ટ તો આવી ગયો. છેલ્લો પોઈન્ટ તો ક્લિયર થઈ ગયો. જો શું કીધું છે આપણને? વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં બંને વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. મેં તમને કીધું એ જ વસ્તુ છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક શું કહી શકાય? વૃદ્ધિ કહી શકાય. યાની કે ઓલરેડી સર ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે, દેશમાં સારામાં સારા રસ્તાઓ છે, હોસ્પિટલ છે, સારામાં સારી શાળા છે, એમ્બ્યુલન્સની સુખ સુવિધા, બધી વસ્તુઓ છે, તો લોકો કર આપવાનું બંધ કરતા નથી. અને જે દેશોનો વિકાસ થઈ રહ્યો છે અને ભાઈ એ બધા દેશો વિકાસશીલમાં આવશે, અને જે દેશનો વિકાસ થઈ ચૂક્યો છે વિકસિતમાં આવશે. વિકસિત પછીની વૃદ્ધિ યાની કે એ વૃદ્ધિ કહી શકાય. અને ભાઈ ખાસ સાંભળજો શું કીધું છે કે જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને શું કહી શકાય? આર્થિક વિકાસ કહી શકાય. શું કહી શકાય બેટા? વિકાસ કહી શકાય. ક્લિયર થયું? ક્લિયર થયું? આઈ હોપ સો કે તમને આ વસ્તુ કટ ક્લિયર મગજમાં બેસી ગઈ છે. બેસી ગઈ છે ને? બેસી ગઈ છે કે નહીં? તો ચાલો હવે થોડાક આગળ વધીએ. હવે થોડાક બેટાજી આગળ વધીએ. શું કીધું છે આપણને? આર્થિક વિકાસ એ ગુણાત્મક છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ શું છે? પરિણાત્મક છે. ગુણાત્મકનો મતલબ બેટા ગુણવત્તા પર આધાર રાખે ને. ગુણવત્તા પર શું આપે બેટા? ધ્યાન આપે. અને બેટા આર્થિક વૃદ્ધિ હોય ને એ માત્ર ને માત્ર વિકાસ યાની કે પરિણામ પર આધાર રાખે. શું આધાર રાખે બેટા? પરિણામ. જ્યારે આર્થિક વિકાસ જેનો કરવો હોય ને એ બેટા બધા ગુણવત્તા પર ધ્યાન આપશે. ક્લિયર થયું? ડન. એટલા માટે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. યાની કે પહેલા મારે મારા દેશનો વિકાસ કરવો પડે ને પછી જ વૃદ્ધિ થાય. સીધો સિમ્પલ વસ્તુ છે. મારો દેશ અલ્પ વિકસિત હોય અને વિકસિતમાં ચાલ્યો જાય, ન થાય ને. એટલા માટે શું કરવું પડે? મારે મારા દેશનો પહેલા વિકાસ કરવો પડે અને પછી શું થાય? વૃદ્ધિ થાય. ક્લિયર થયું? એટલા માટે વિકાસ એ પ્રથમ અવસ્થા, વૃદ્ધિ એ શું છે બેટા? દ્વિતીય અવસ્થા. હવે સર હજી મને થોડું કન્ફ્યુઝન છે, તો એ કન્ફ્યુઝન બેટા અહીંયાથી દૂર થઈ જશે. ચાલો જુઓ, વિકાસ શું કહેવાય ને વૃદ્ધિ શું કહેવાય, બંનેનો એક્ઝેક્ટ ડિફરન્સ તમને બતાવું કે ભાઈ જો અર્થતંત્રમાં નવા સંશોધનો થાય અને એના લીધે જો ઉત્પાદનમાં વધારો થાય તે શું છે? આર્થિક વિકાસ છે. એનો સિમ્પલ મતલબ શું થયો? ખાસ સાંભળજો બેટા, ખાસ સાંભળજો મારી વાત બેટા. ધારો કે આ કોઈ એક સરસ મજાનો જમીનનો ટુકડો છે. જમીનનો ટુકડો છે. ડન. જમીનનો શું છે? ટુકડો છે. ડન. ધારો કે આ જમીનનો ટુકડો કેટલો છે? તો કે સર 10 વીઘા છે. કેટલા વીઘા છે? 10 વીઘાનો આ જમીનનો શું છે? સરસ મજાનો ટુકડો છે. બેટા જે આ 10 વીઘાના ટુકડામાં અત્યારે ઘઉંનું ઉત્પાદન કરું છું 2025 ની અંદર, તો કેટલા કિલો થાય છે? અરે ભાઈ આમાં અત્યારે 5000 કિલો ઘઉં થાય છે. 5000 કિલો શું થાય છે? ઘઉં થાય છે. ડન. બટ લેકિન કિંતુ પરંતુ પણ હવે બેટા 2026 આવવાનું છે, તો બેટા 2026 ની અંદર હું કંઈક નવી ટેકનોલોજી અથવા નવા બિયારણો લાવું અને ભાઈ 10 વીઘા જમીનમાં કે જે જમીન ઓલરેડી છે એ જ જમીનમાં હું જો એ નવું બિયારણ વાવું અને જો ઉત્પાદન ડબલ થાય,
5,000ની જગ્યાએ શું થાય 10,000 ઉત્પાદન કિલો મળે મને, તો હું કહી શકું કે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું કહી શકાય. તો સર વૃદ્ધિ કહી શકાય કઈ રીતે? તો બેટા ખાસ સાંભળજો. મારા દેશમાં ટોટલ જો 10 વીઘા જમીન હોય અને 10 વીઘાની જમીનમાં આજુબાજુમાં કેટલાક બંજર જમીનના પોપડાઓ કે જે પડતર પડેલી છે એને ખેડાણ કરી હું ખેતી લાયક બનાવું અને દેશનો વિસ્તાર વધારું, દેશની જમીન વધારું, તો એને જમીન વધારવાની બાબતને શું કહી શકાશે? દેશની વૃદ્ધિ કહી શકાશે. શું કહી શકાશે? દેશની વૃદ્ધિ કહી શકાશે. ક્લિયર વસ્તુ છે કે નહીં? ક્લિયર વસ્તુ છે કે નહીં? સિમ્પલ વસ્તુ મને જણાવો, ક્લિયર વસ્તુ છે કે નહીં? ડન ડન છે. વાહ ભાઈ વાહ, ડન ડન. ઓલ ક્લિયર બેટા? ડન ડન. યસ. ચાલો, આઈ હોપ સો કે તમને આખો કોન્સેપ્ટ સરસ રીતે સમજાઈ ગયો હશે. સરસ રીતે શું થઈ ગયો હશે? સમજાઈ ગયો હશે. સમજાઈ ગયો હશે. પણ સર હવે અમને એ કન્ફ્યુઝન છે કે સર કદાચ અમને એવું પૂછે કે સર વિકાસશીલ દેશની વ્યાખ્યા શું? સામાજિક વિજ્ઞાનની ભાષામાં હું એવું તો થોડી લખી શકું કે તમે લખાઈ ગયું એમ. યાની કે સર મારે જોવું હોય કે ભાઈ વિકાસશીલ દેશ કયો છે, તો એના માથા ઉપર હેડિંગમાં મથાળામાં લખેલું હોય, જેમ કે કપાળ ઉપર કાંઈ લખેલું હોય કે અમારો દેશ વિકાસશીલ દેશ છે, એવું કંઈ લખેલું હોય? નાજીના અમુક ક્રાઇટેરિયા છે. એ ક્રાઇટેરિયા કોણે આપ્યા છે? વર્લ્ડ બેંકે આપેલા છે. તો સર એ ક્રાઇટેરિયા કયા છે એ પણ જણાવી દો. જુઓ, વિશ્વ બેંક 2004ના વિકાસ અહેવાલમાં $735ની ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોના અર્થતંત્રને શું કહી શકાશે? વિકાસશીલ દેશનું અર્થતંત્ર કહી શકાશે. યાની કે ભાઈ જે દેશોની આવક, જે દેશોની માથાદીઠ આવક $735 કરતા ઓછી હોય, આઈ રિપીટ અગેન બેટાજી, આઈ રિપીટ અગેન, જે દેશોની માથાદીઠ આવક $735 કરતા નીચે છે એવા તમામ દેશોને શું કહી શકાશે? વિકાસશીલ દેશો કહી શકાશે. શું કહી શકાશે? વિકાસશીલ દેશો. કે જે દેશોની આવક માથાદીઠ આવક $735 કરતા કેવી છે? ઓછી છે. ક્લિયર થયું? ક્લિયર થયું બેટાજી? તમારા માટે 1 માર્કનો એમસીક્યુમાં પૂછી શકાશે. 1 માર્કનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. ટીકમાં કરી રાખજો, જોઈ લેજો, જાણી લેજો, સમજી લેજો, માર્ક સિક્યોર કરી લેજો બેટા. રોકડિયા માર્ક છે આ બેટા. શું છે? રોકડિયા માર્ક છે. ક્લિયર થયું? વાહ ભાઈ વાહ, જોરદાર જોરદાર, ડનાડન. ઓહો હો હો હો. ચાલો હવે તમે મને આન્સર આપો. જો આ કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ચૂક્યો હશે, આઈ ડન ડનાડન, આઈ હોપ સો કે તમને બધા વિદ્યાર્થી મિત્રોને સરસ મજાનો આન્સર હવે તમે મને આપી શકશો. જેમ કે જો શું કીધું છે આપણને, અર્થતંત્રમાં થતા નવા સંશોધનોના આધારે ઉત્પાદનમાં વધારો થાય તો એને શું કહી શકાય? અરે સર, જો અર્થતંત્રમાં સંસાધનો થતા હોય નવા અને એના આધારે જો ઉત્પાદન થાય, ઉત્પાદનમાં વધારો થાય, તો સર એને શું કહી શકાય? એને વિકાસ કહી શકાય, વૃદ્ધિ કહી શકાય, ઉત્પાદનમાં વધારો કહી શકાય કે આર્થિક સંશોધન કહી શકાય? આ ચારમાંથી શું કહી શકાય? ચલો ફટાફટ આન્સર આપો જ કમેન્ટ બોક્સમાં. ફટાફટ બેટાજી, તમારો સમય જઈ રહ્યો છે. તમારો બેટાજી સમય જઈ રહ્યો છે. આન્સર આપી દો મને ફટાફટ તમારી કમેન્ટ બોક્સની અંદર. યસ બેટા. તો હવે ખાસ સાંભળજો. શું તમારે આનો આન્સર સાંભળવો છે? શું આનો આન્સર જોવો છે તમારે? તમને ખબર જ છે તો શું આન્સર કહેવો? નથી ખબર? તો બેટાજી ડોન્ટ વરી, આનો આન્સર હું તમને અહીંયા નહીં કહું. બેટાજી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, એનામાં જોડાઈ જાઓ અને આ લેક્ચર તમે જોયા બાદ તરત જ આ વોટ્સએપ ચેનલની અંદર આ બધા જ એમસીક્યુના શું મળી જશે? સોલ્યુશન મળી જવાના છે. તો બેટાજી રાહ શેની જુઓ છો? ફટાફટ જોડાઈ જાઓ અમારી સાથે આ વોટ્સએપ ચેનલમાં. ત્યાં તમને મળશે આ બધા જ એમસીક્યુના સોલ્યુશન પ્લસ કેટલાક માઇન્ડ મેપ્સ પ્લસ એની સાથે ઘણી બધી બેટા એવી નોટિફિકેશન કે જે તમારા માટે શું હશે? કામની હશે. તો રાહ જોવામાં ફટાફટ સોલ્યુશન મેળવવા માટે વોટ્સએપ ચેનલ પર અમારી સાથે શું કરો? જોડાઈ જાઓ. ક્લિયર થાય છે? ડન ડન છે ભાઈ. જોડાઈ જાઓ અને ભાઈ મેળવો સરસ મજાનું તમારું સોલ્યુશન. ક્લિયર થયું? ક્લિયર થયું બેટા? યસ. હવે જોઈએ બેટા વિકાસશીલ દેશના અર્થતંત્રના કેટલાક એવા લક્ષણો કે સર અમને ખબર કેમ પડે કે વિકાસશીલ દેશ કહેવાય કોને? સર અમને વ્યાખ્યા તો ખબર પડી ગઈ, પણ સર લક્ષણો ખબર નથી. તમને બધા વિદ્યાર્થી મિત્રોને ઘણી બધા આવા અનુભવ તો થયા જશે. જેમ કે તમે બધા વિદ્યાર્થી મિત્રો ક્લાસમાં સરસ મજાના ભણતા હશો અને અચાનક જ જો ટીચર ક્લાસની બહાર જાય એટલે આપણે ક્લાસમાં ધડબડાટી અવાજને દે ધનાધન મોજ મજાન મસ્તી કરીએ કે નહીં? પણ જેવા ક્લાસમાં ટીચર દરવાજો ખોલીને અંદર આવે એટલે આખો ક્લાસ કેવો થઈ જાય? સાયલેન્ટ. મસ્ત એકદમ. શું થઈ જાય? સાયલેન્ટ. ટીચરને તો એમ લાગે કે ઓહો આની જેવો તો કોઈ ક્લાસ જ નથી. પણ ખરેખર જો ટીચર ક્લાસમાં આવે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે પકડી લઈને સામે એને કદાચ ટીચરે જોયું નથી તો પણ એ કહી દે ને કે ભાઈ તું જતો ચાલો ઊભો થઈ જા, તું જતો ભાઈ ઊભો થઈ જા. આવું તમારી યારે થયું?
થયું છે આવું તમારી યારે? યસ, તો તમારી યારે થયું છે ને, તો એને શું કહેવાય? લક્ષણો કહેવાય. એ લક્ષણો ઉપરથી શું થાય? ઓળખી જવાય. તો બેટાજી વિકાસશીલ દેશને ઓળખવો હોય ને તો એને પણ એના લક્ષણોથી જ ઓળખવો પડે. તો એના કેટલાક લક્ષણો છે એ પણ જાણી લઈએ. ચાલો ભાઈ, એમાં સૌથી પહેલું લક્ષણ આવે છે નીચી માથાદીઠ આવક. નીચી માથાદીઠ આવક એનો મતલબ કે ભાઈ એક વ્યક્તિની આવક દેશમાં કેવી હશે? ઓછી હશે. જો શું કીધું છે મતલબ? ભાઈ વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર સૌથી વધારે હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. તેના કારણે જીવન ધોરણ શું જોવા મળે છે? નીચું જોવા મળે છે. અરે ભાઈ, જો મારા આવકમાં જ કશું ન હોય તો હું ખર્ચ કઈ રીતે કરી શકું? સિમ્પલ વસ્તુ છે. જો ભાઈ એક વસ્તુ વિચારો કે જો મારી આવક જ 10,000 રૂપિયા હોય તો હું ખર્ચ પણ 10,000 રૂપિયાનો જ કરી શકું ને. અને ભાઈ 10,000 રૂપિયામાં તારા બેટા આવે શું? ઘરનું ભાડું ભરવાનું પણ છે બેટા, ઘરમાં કરિયાણું લાવવાનું, ગેસ બિલ ભરવાનું, લાઇટ બિલ ભરવાનું, દૂધ ભરવાનું, કેટલા ફોર્મ ભરવાનું. સિમ્પલ વસ્તુ છે. ડન. તો ભાઈ સિમ્પલ વસ્તુ બેટા એક વસ્તુ વિચારો કે જે વ્યક્તિની આવક જ ઓછી છે ને તો એનો વિકાસ થવો કેવો છે? અત્યારે અશક્ય છે. એના માટે એક જ પગલું, આવકને શું કરો? વધારો. ડન. બીજો પોઈન્ટ શું કીધું છે? વસ્તી વૃદ્ધિ. હા, શું વાત કરી આપણા ભારત દેશની વસ્તી વૃદ્ધિની વાત છે ભાઈ. બહુ મસ્ત મજાની વાત છે. જુઓ કે ભાઈ આવા દેશોમાં વસ્તી વૃદ્ધિ દર 2% થી વધારે જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને જો ભારતની વાત કરું ને તો અત્યારે પહેલા ક્રમ પર છે. પણ તમે કોઈને કહેતા નહીં હો. એનસીઆરટી કેટલા ક્રમે કહે? બીજા ક્રમે કીધું, પણ અત્યારે કેટલામાં ક્રમે? પહેલા ક્રમે. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો હવે તમને પૂછે તો લખશો કેટલું? પહેલા ક્રમે નહીં, બીજા ક્રમે એવું લખવાનું. પણ તમને બહુ રાજની વાત કહું, ખાનગી વાત કહું બેટા, અત્યારે છે ને બહુ સરસ મજાની સ્થિતિ આવી છે. અને ભાઈ આ 2% થી વસ્તી વૃદ્ધિ દર વધતો હતો એ અત્યારે 0.89% સ્થિતિમાં 2025ની સ્થિતિ એ છે. હા, બહુ સિમ્પલ વસ્તુ છે બેટા. આ બહુ સારા સમાચાર છે આપણા માટે. યસ, હા, સિમ્પલ મસ્ત મજાની વસ્તુ છે ભાઈ. જુઓ, મોટા ભાગના લોકો કૃષિ ક્ષેત્ર પર અવલંબન રાખે છે. સર, આ કૃષિ ક્ષેત્ર પર અવલંબનનો મતલબ શું થાય? બેટા દેશના મોટા ભાગના લોકો છે ને એ ખેતી ક્ષેત્ર પર શું રાખે છે? આધાર રાખે છે કે નહીં? યસ, તમે જુઓ દેશના મોટા ભાગના લોકો વિકાસશીલ રાષ્ટ્રોમાં 60% કરતા વધારે લોકો પણ કૃષિ ક્ષેત્ર પર શું રાખે છે? આધાર રાખે છે. યાની કે ભાઈ દેશના 60% કરતા વધારે લોકો તો બેટાજી એવા છે કે જે ખેતીમાંથી આવક મેળવે છે. ક્લિયર થાય છે? એના માટે પણ સારા સમાચાર છે કે અત્યારે આંકડો 2025માં કેટલા ટકા છે? 46% જેટલો છે. બહુ સારી બાબત છે. પણ તમને પૂછાય તો કેટલા ટકા લખશો? 60% લખશો. કારણ કે આ તમારી માટે માત્ર ને માત્ર ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જે કરંટ બેઝ છે હું તમને આપી રહ્યો છું. બટ તમારે જો પરીક્ષામાં પૂછાય તો લખવાનું ચોપડી પ્રમાણે જ છે. ક્લિયર થયું? ડન છે? વાહ ભાઈ વાહ. આગળ વાત કરીએ. સર, આવકની અસમાન વહેંચણી. સર, આ શું છે? પણ વિદ્યાર્થી મિત્રો, આ સમજવા માટે તમારે પહેલા શું કરવું પડશે ખબર? પાણી પીવું પડશે. ચાલો પાણી પી લો. ફટાફટ પાણી પી લો. જો પાણી પી લેશો ને તો જ આ પોઈન્ટ તમને સમજાશે. અધરવાઇઝ તમને આ પોઈન્ટ સમજાવવાનો નથી. તો ભાઈ પાણી પી લો. ચાલો ઉતાવળ રાખો. ચાલો હું પણ પી લઉં. હું પણ પાણી પી લઉં છું. ચાલો ભાઈ, સરસ મજાનું. ડન. ચાલો સરસ મજાનો પોઈન્ટ સમજીએ. શું કીધું? જો બેટા, આવકની અસમાન વહેંચણી. આવકમાં શું જોવા મળે છે? અસમાનતા જોવા મળે છે. જો શું કીધું છે? દેશના ટોચના 20% ધનિક વર્ગ રાષ્ટ્રીય આવકમાં 40% હિસ્સો ધરાવે છે. જ્યારે તળિયાના 20% ગરીબ વર્ગ રાષ્ટ્રીય આવકનો માત્ર 10% હિસ્સો ધરાવે છે. યાની કે વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીયકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. સમજાણું નહીં સર? તો જો અહીંયા સમજાવું છું, ખાસ સાંભળજો મારી વાત. ધારો કે કોઈ એક વર્ગ છે, ધારો કે એક સરસ મજાનો ક્લાસ છે. ઈ ક્લાસમાં બેટા 10 છોકરાઓ છે. કેટલા છોકરાઓ છે? 10 છોકરાઓ છે. અને ચોકલેટ પણ કેટલી છે? 10 છે. ચોકલેટ આપવા ઉભો છું હું. વિચાર કરજો, ખાસ સાંભળજો મારી વાત. હવે ખાસ સાંભળજો મારી વાત બેટા. તમે 10 વિદ્યાર્થી મિત્રો છો અને મારી પાસે કેટલી ચોકલેટ છે? 10 જ ચોકલેટ છે. હવે આમાં ગણતરી ભારત દેશની અંદર થાય છે કેવી ખબર છે? થાય છે કેવી બેટાજી? ખાસ સાંભળજો મારી વાત. દેશના 40% લોકો, ખાસ સાંભળજો, દેશમાં જે 20% લોકો કે ધનિક છે, યાની કે પેલા સર આપણે એ ગ્રાફ જોવો પડશે. ધનિક કયા, ગરીબ કયા, એની વિશે આખો સંપૂર્ણ ગ્રાફ સમજી લઈએ તો બેટાજી 1 મિનિટ. ચાલો એ વસ્તુ પણ આપણે સરસ રીતે સમજી જ લઈએ. હા, ચાલો 1 જ મિનિટ. હા બેટા, યસ. ચાલો ચાલો ભાઈ, ડન.
ચપલું જેને આપણે ભૂસી નાખીએ છીએ, બરોબર છે? હા જી, ચાલો શું જોઈએ છે બેટા આપણે? આવકમાં શું જોવાની છે? આવકમાં આવકની અસમાનતા. હવે ખાસ સાંભળજો, હવે ખાસ સાંભળજો. મારી પાસે કેટલા વિદ્યાર્થી મિત્રો છે? મારી પાસે 10 વિદ્યાર્થી મિત્રો છે અને મારી પાસે ચોકલેટ પણ કેટલી છે? 10 જ ચોકલેટ છે. હવે સામાન્ય રીતે સંજોગોમાં કેવું હોવું જોઈએ? બધા વિદ્યાર્થી મિત્રોને એક એક ચોકલેટ આવવી જોઈએ. બધા વિદ્યાર્થી મિત્રોને કેટલી ચોકલેટ આવે? સામાન્ય ભાષામાં એક એક ચોકલેટ આવે. પણ ભારત દેશની આવકની અસમાનતામાં કેવી સ્થિતિ છે ખબર છે? દેશના 20% લોકો, યાની કે દેશના 2 વિદ્યાર્થીઓ, 10 માંથી 2 વિદ્યાર્થીઓ અમીર છે. ક્લિયર થાય છે? ડન. 2 વિદ્યાર્થીઓ અમીર છે, 2 વિદ્યાર્થીઓ ગરીબ છે. ડન. અને ભાઈ બાકીના જે 6 વિદ્યાર્થીઓ છે એ મધ્યમ વર્ગના છે. ખાસ સાંભળજો, ખાસ સાંભળજો મારી વાત. આજે આ લોકો છે ધનિક લોકો છે, આ લોકો છે મધ્યમ વર્ગીય લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, અને આ લોકો છે કેવા લોકો છે? ગરીબ લોકો છે, ગરીબ લોકો છે. હવે ખાસ સાંભળજો, તમને આ પોઈન્ટમાં કીધું છે શું બેટા? તમને આ પોઈન્ટમાં કીધું છે શું? ખાસ સાંભળજો લે ભાઈ. તમે જુઓ, દેશના 20% જે ધનિક લોકો છે એની પાસે રાષ્ટ્રીય આવકનો કેટલો ટકા હિસ્સો છે? 40% હિસ્સો છે. એનો મતલબ 10 માંથી 2 લોકો એવા છે કે જેની પાસે 40% ચોકલેટ છે. યાની કે ભાઈ 2 લોકો પાસે 4 ચોકલેટ છે ભાઈ. કેટલી ચોકલેટ છે? 4 ચોકલેટ એની પાસે છે ભાઈ. 2 વ્યક્તિ પાસે કેટલી ચોકલેટ? 4 ચોકલેટ. ડન. હવે ભાઈ ગરીબ લોકો એવા છે કે ભાઈ ખાસ સાંભળજો, એ લોકો કેવા છે? 2 લોકો એવા છે કે જે શું છે? 10 માંથી 2 વિદ્યાર્થી મિત્રો એ ગરીબ છે. તો એમની પાસે કુલ કેટલી ચોકલેટ છે? એક જ. ઓહો સર, આવું થોડી હાલે, આ તો અન્યાય કહેવાય. ખાસ સાંભળજો સર, આ 2 વ્યક્તિ છે એની પાસે 4 ચોકલેટ, 2 વ્યક્તિ પાસે 4 ચોકલેટ, આ 2 વ્યક્તિ વચ્ચે એક જ ચોકલેટ. ઓ સર, આ તો અન્યાય થઈ ગયો. તો સર આ 6 વ્યક્તિ, તો સર 1 ચોકલેટ અહીંયા ગઈ, 4 ચોકલેટ અહીંયા ગઈ, તો સર કેટલી ચોકલેટ વધી? કેટલી વધી? કેટલી વધી? 5 વધી. કેટલી વધી? કેટલી વધી? 5 વધી ને. તો ભાઈ આ જે લોકો છે વધી 5 ચોકલેટ કોના હિસ્સામાં? આ લોકોના હિસ્સામાં આવી ગઈ, આ લોકોના હિસ્સામાં આવી ગઈ. યાની કે ભાઈ તમે જુઓ, બાકીનો બધો વર્ગ મધ્યમ વર્ગીય એમાં છે. યાની કે એવું કહી શકાય બેટા કે ભાઈ દેશના જે 20% જે ધનિક લોકો છે એની પાસે 40% આવક છે. ડન. જ્યારે આ 20% લોકો પાસે માત્ર ને માત્ર 10% જ આવક છે અને બાકીનો બધો જ ભાગ કોની ઉપર છે? મધ્યમ વર્ગના લોકો પર છે. એટલા માટે મધ્યમ વર્ગ બંને બાજુથી પીસાઈ રહ્યો છે. ક્લિયર થાય છે? ક્લિયર થઈ રહ્યું છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આ બહુ જબરજસ્ત પોઈન્ટ છે. ખાસ સમજી લેજો બેટા. જો આ પોઈન્ટ સમજી લીધો ને તો તમને સરસ રીતે આઈડિયા આવી જશે. મજા આવી ને બેટા? અમુક વર્ગ છે કેવો છે? મધ્યમ વર્ગીય છે. ડન. અને અમુક વર્ગ કેવો છે? ધનિક વર્ગ છે. કેવો છે બેટા? ધનિક વર્ગ છે. ત્યારે અમુક વર્ગ કેવો છે બેટા? ગરીબ વર્ગ છે. કેવો છે બેટા? ગરીબ વર્ગ છે. જો આ વર્ગ છે બેટા ધનિક વર્ગ. ડન. કે જે સરસ મજાની શું કરે છે? સ્માઇલ કરે છે. સરસ મજાની સ્માઇલ કરે છે. ડન. અને જેની પાસે બેટા ઓછી ચોકલેટ છે, 2 જણા વચ્ચે એક જ ચોકલેટ છે, તો ખાવું શું? વિચાર કરો. આ પોઈન્ટ છે. ક્લિયર થયું? ડન છે. ડન છે મારા વાળા વિદ્યાર્થી મિત્રો. જોરદાર ડનાડન. મસ્ત મજાની મજા આવી ગઈ ને પોઈન્ટ સમજવાની? મસ્ત મજાની મજા આવી ગઈ ને પોઈન્ટ સમજવાની? ચાલો હવે થોડાક આગળ વધીએ. છીએ આપણે આપણા ચેપ્ટરની અંદર. ચાલો શું કીધું છે આપણને? બેરોજગારી. ઓહો હો, સરસ મજાનું ચેપ્ટર નંબર 17. બેરોજગારી અને ગરીબી. બે બેન, સગ્ગી બેન બંનેમાંથી કોઈને શાસ્ત્રે જવું ગમતું જ નથી. બંનેમાંથી કોઈને બેટા શાસ્ત્રે જવું ગમતું જ નથી અને જવાની બી નથી. જો શું કીધું છે આપણને? અરે ભાઈ, આ દેશમાં મોટા ભાગના લોકો છે એનું ગરીબીનું કુલ પ્રમાણ શ્રમિકોના 3% કરતા પણ કેવું છે? વધારે છે. યાની કે દર 100 લોકોમાંથી 3 લોકોને તો કામ મળતું જ નથી. એવું ચોખ્ખું કહી શકાય. 100 લોકોમાંથી 3 લોકોને કામ મળતું જ નથી. એનું કારણ શું છે બેટા? તો મોસમી કે છુપા બેકાર છે. કેટલાક લોકો એવા છે કે જે મોસમી બેકાર, મોસમ પ્રમાણે શું રહે છે બેટા? બેકાર રહે છે. જેમ કે ખેડૂતો. હવે ખેડૂતો બેટા 8 મહિના ખેતી કરે, 8 મહિના ખેતી કરે, અથવા ચલો હું કહું ચોમાસાના 4 મહિના એના ખેતરમાં જો પાણી હોય તો 4 મહિના ખેતી કરે અને 8 મહિના નોકરી કરે. એવું ચાલે? શું કોઈ એને નોકરી રાખે? ચાલો ભાઈ નોકરી હું રહીશ. ચાલો ભાઈ, તમારે કોઈ પણ ખેડૂતને નોકરી રાખવું હોય તો એક કન્ડિશન બેટા, એક કન્ડિશન. કઈ કન્ડિશન? કે ભાઈ 4 મહિના હું ખેતી કરીશ, 8 મહિના હું તમારા પર શું કરીશ? નોકરી કરીશ. 4 મહિના જેવા પૂરા થઈ જાય એટલે પાછો તમારી નોકરી શું આવી જાય? પાછો આવી જાય. કોઈ રાખે નોકરીએ? કોઈ રાખે નોકરીએ? ન રાખે ને તો આને શું કહેવાય બેટા? મોસમી બેકાર કહેવાય. ત્યારબાદ ઔદ્યોગિક અને અન્ય પ્રકારની કેટલીક બેરોજગારીનું પ્રમાણ શું છે? સૌથી વધારે છે. અને ભાઈ આ બેરોજગારી એક અર્થતંત્રનું સૌથી મોટું દૂષણ કહી શકાય, જેના લીધે ભારત દેશ આગળ વધતો નથી. ક્લિયર થયું?
ડન. ઓકે, ત્યારબાદ શું કીધું છે? ગરીબી બે બે સગી બહેનો, જ્યાં બેરોજગારી હોય ત્યાં ગરીબી હોય, ગરીબી હોય ત્યાં બેરોજગારી હોય. બંને સગી બહેનો છે ભાઈ, બંનેને એકબીજા વગર ગમતું જ નથી, બંને સાથે જ રહી ભાઈ. જો શું કીધું છે? આ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલું છે. યાની કે 100માંથી 33% લોકો કેવા છે? ગરીબી રેખા નીચે જીવે છે. ક્લિયર વસ્તુ છે. અને દેશમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારની આવકની શું છે? અસમાન વહેંચણી. બેટા પરિણામે એક જ વસ્તુ થાય, ધનિક વધારે ધનિક બનતા જાય, ગરીબ વધારે ગરીબ બનતા જાય છે. ક્લિયર થાય છે? ધનિક વધારે બેટા ધનિક બની જાય અને ગરીબ વધારે શું થાય બેટા? ગરીબ બની જાય. તો હવે ખબર પડી ને? હવે ખબર પડી ને બેટા? જે મારો પહેલો પ્રશ્ન હતો કે અમુક લોકો, અમુક વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે 4 વ્હીલરમાં સ્કૂલે જાય છે, અમુક વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે ફીને લીધે ભણવાનું પણ છોડી દે છે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે ને? યસ. ચાલો ભાઈ થોડાક હવે આગળ વધીએ, હજી આ પોઈન્ટથી થોડાક આગળ વધીએ. શું કીધું છે? બટ લેકિન કિંતુ પરંતુ પણ અગેન તમારા માટે શું આવી ગયો? ક્વેશ્ચન. ચાલો ભાઈ શું કીધું છે આપણને? વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો ને વિકાસશીલ દેશ કહેવાય? અરે ભાઈ બહુ શોર્ટ સિમ્પલ મસ્ત મજાનો પ્રશ્ન. 480, 520, 735 કે ભાઈ 250. આન્સર આપી દો ભાઈ, આન્સર આપી દો ભાઈ. શેની રાહ જુઓ છો? અને આન્સર ક્યાં મળશે તમને ઓલરેડી ખબર છે, હું વારે વારે કહીશ નહીં. ક્લિયર? ચાલો ડન. ઓકે ભાઈ આગળ જોઈએ દ્વિમુખી અર્થતંત્ર. અરે ભાઈ બે મુખ વાળું અર્થતંત્ર. બે મુખ વાળું શું છે ભાઈ? અર્થતંત્ર છે. અલગ અલગ બે મુખ વાળું કેવું કહેવાય? અર્થતંત્ર કહી શકાય. બહુ મસ્ત મજાની વાત છે. જુઓ ભાઈ આ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી છે. બે મુખ વાળું, બે 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 મુખ વાળું છે ભાઈ. આખા દેશોમાં ગ્રામ વિસ્તારોમાં પછાત ખેંચી, જૂની યંત્ર સામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, તીવ્ર ગરીબી, વ્યાપક બેરોજગારી પ્રવર્તે છે. યાની કે દેશનો અમુક ભાગ એવો છે કે જે બહુ જ પછાત છે અને દેશનો અમુક ભાગ એવો છે કે જે બહુ જ આગળ છે. જેમ કે કોઈ એક શહેર અને કોઈ એક ગામડું. વિચાર કરો ભાઈ, કોઈ એક શહેર અને કોઈ એક ગામડું. જેમ કે ગામડાની વાત કરીએ તો બેટા ખાસ સાંભળજો મારી વાત. દેશના અંતરિયાળ ઘણા બધા ગામડાઓ એવા છે જેમાં આજની તારીખે પીવાનું પાણી પણ નથી અને દેશના અમુક શહેરો એવા છે, ધનાઢ્ય શહેરો, કે જેણે વિશ્વમાં નામના મેળવી છે. તમે જો ખાસ સાંભળજો ને, બંને મેન વાત છે કે બંને ભારત દેશના જ અંગ કહી શકાય. જો શું કીધું છે? જ્યારે શહેરના વિસ્તારોમાં અદ્યતન ઉદ્યોગો, મૂડી પ્રધાન પદ્ધતિ, નવા યંત્રોનો બહોળો ઉપયોગ, આધુનિક વૈભવી જીવનશૈલી વગેરે આપણને જોવા મળે છે. ત્યારબાદ પાયાની અપર્યાપ્ત સેવા. દેશના ઘણા બધા વિસ્તારોમાં મેં જેમ તમને કીધું એમ રહેવાની સુવિધા નથી, પીવાના પાણીની સુવિધા નથી. જો શું કીધું છે આપણને? દેશના વિકાસ માટે અનિવાર્ય હોય તેવા આંતરમાળખાકીય સગવડો તેમજ સેવાઓ માટે સંચાર, પરિવહન અને વહાણવટુ, બંદરો, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય પૂરતા પ્રમાણમાં અને ઊંચી ગુણવત્તાવાળા હોતા નથી. પરિણામે દેશનો વિકાસ શું થાય છે? અવરોધ થાય છે. દેશનો વિકાસ કરવા માટે સૌથી મહત્વનું છે બેટા વેપાર. જો દેશના વેપારમાં જ કંઈ નહીં હોય તો પૈસા નહીં આવે. તો બેટા દેશનું વેપારનું જે માળખું છે ને એ પણ બહુ ગડબડી વાળું છે. ગડબડી વાળું એટલે શું? કે સર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમેટિક સિચ્યુએશન છે. જુઓ શું કીધું છે આપણને? આ દેશોમાં મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચાની પેદાશો, કાચી ધાતુઓની નિકાસ કરે છે, જેની માંગ કેવી હોય છે? ઓછી હોય છે. આપણે દેશમાંથી મોકલીએ શું ખબર? મરી મસાલા, તેજાના મલમલ, કળી, સુતરાઉ કાપડ, કાચી ધાતુ અને ભાઈ કેટલેક બાગ બગીચાના ફળ ફૂલડા, એ બધી વસ્તુ આપણે મોકલીએ. એ દેશોમાં શું છે? માંગ છે. સિમ્પલ વસ્તુ. એ બધી દેશમાં માંગ તો ખરી, પણ શું એના એટલા બધા પૈસા આપણને આપશે? નહીં આપે. કારણ કે દેશમાં ફળ ફળાદી, ઔષધિ, આ બધી વસ્તુઓ શું થાય છે? એક્સપોર્ટ થાય છે. પણ આપણે શું કરીએ છીએ? ઇમ્પોર્ટ શું કરીએ ખબર? લાવીએ શું ખબર? મોટા યંત્રો, મોટી ટેકનોલોજી, મોકલીએ ફળ ફળાદી, મરી મસાલા, લાવીએ ટેકનોલોજી. સિમ્પલ વસ્તુ છે. અરે ભાઈ ફળ ફળાદી ક્યાં ને ક્યાં ટેકનોલોજી. આપણે ઊંધું કરવું જોઈએ બેટા. ફળ ફળાદી કદાચ જો ભારતમાં આવતા હોય, સિમ્પલ વસ્તુ છે, અને ટેકનોલોજી જતી હોય ને તો ભારત દેશનો શું થશે? વિકાસ થશે. કેમ? કારણ કે ભારત દેશ ટેકનોલોજી આપશે ને તો ભાઈ તો શું થશે? ભારત દેશમાં પૈસા આવશે. ક્લિયર થાય છે? ડન. અને આ સપનોને સાકાર કરશું આપણે ભેગા મળીને. ક્લિયર થાય છે? આપણી પાસે સમય કેટલો છે ભાઈ? 2047. ક્લિયર થાય છે? 2047 સુધીના સમયમાં આ સિનારીઓ આપણે ઊંધો કરી દેવાનો છે અને ભારત દેશને એક સર્વોચ્ચ સપાટીને પહોંચાડશું આપણે, જબરજસ્ત, ભારત દેશના બધા જ નાગરિકો. ક્લિયર થાય છે? દંડ છે. તમે જુઓ આ દેશોમાં ઔદ્યોગિક પેદાશ, યંત્ર સામગ્રી આયાત કરે છે અને ભાવો વધારે હોવાથી આયાતી કર શું થાય છે? વધી જાય છે. યાની કે જે વસ્તુ લાવીએ છીએ એનો ભાવ વધારે છે, જે વસ્તુ મોકલીએ છીએ એનો ભાવ કેવો છે? ઓછો છે. મળે છે ઓછા, જાય છે વધારે. ક્લિયર? ડન. તમે જુઓ ત્યારબાદ આમ એ દેશોનું વ્યાપારનું સ્વરૂપ પ્રતિકૂળ રહેવાથી વિદેશી દેવું શું થાય છે? વધતું જાય છે અને છેલ્લે મોટું બર્ડન આવે છે માથા ઉપર.
ક્લિયર થાય છે? તો આ સિચ્યુએશન આપણા દેશની આપણે લાવવાની નથી. અત્યારે તો છે, પણ આપણે શું કરી લઈશું? કાઢી નાખશું થોડાક જ સમયમાં. કેમ? કારણ કે આપણે બધા એટલા માટે જ ભણીએ છીએ કે ભારત દેશનો શું થાય? વિકાસ થાય. ભણ્યો છો ને? ભણો છો ને બેટા? ભણવાનું છે, એવું ભણવાનું છે બેટા, એવું ભણવાનું છે કે ભાઈ દેશના લોકો આપણી પાસેથી ટેકનોલોજી લેવા માટે આવે. ક્લિયર થાય છે ને? આવશે ને એક દિવસ લેવા? આવશે ને ભાઈ? તો ભાઈ પ્રોમિસ કરો, શેની રાહ જુઓ છો ભાઈ? સર અમે પ્રોમિસ કરીએ છીએ, એવું ભણીને બતાવશું, એવું ભણીને બતાવશું કે ભાઈ ભારત દેશ પાસે ટેકનોલોજી, બધી વસ્તુઓ, યંત્રો હશે કે જેને આપણે શું કરતા હશું? નિકાસ કરતા હશું અને દેશનો અઢળક વિકાસ કરીશું. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? યસ. ચાલો ભાઈ, દેશના વિકાસ કરવાની સાથે વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધતા તમારા માટે અગેન એક જબરજસ્ત ક્વેશ્ચન, જબરજસ્ત ક્વેશ્ચન. એટલે ભાઈ આપણો ભારત દેશ કેવો દેશ એ તો આપણને ખબર જ હશે. એ તો કેવો દેશ આપણને ખબર જ હશે. અરે ભાઈ આર્થિક રીતે ભારત દેશ કેવો દેશ છે? અરે ભાઈ ચાલો જવાબ આપી દો. વિકસિત દેશ છે કે વિકસિત બનાવવાનું છે? પછાત છે તો આગળ લઈ જવાનો છે? વિકાસશીલ છે તો ક્યાં લઈ જવાનો છે? વિકસિત તરફ લઈ જવાનો છે? કે ગરીબી છે તો ક્યાં લઈ જવાનો છે? ધનિક લઈ જવાનો છે? તો શું આન્સર આવશે? તો રેડી? રેડી ભાઈ? ચાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં આન્સરમાં મને ફટાફટ આપી દો. અને આન્સર જોઈએ છે તો ક્યાં મળશે તમને? ઓકે ડન. ચાલો ડન ડના ડન. હવે ભાઈ આવશે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. બહુ જબરજસ્ત પ્રવૃત્તિ. શું કીધું છે આપણને બેટા? શું કીધું છે? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો ખાસ સાંભળજો બેટાજી મારી વાત, કે જે પ્રવૃત્તિને આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવે તેને શું કહી શકાય? આર્થિક પ્રવૃત્તિ. અરે ભાઈ હું કોઈ પણ વસ્તુ ખરીદું, અરે ભાઈ હું કોઈ પણ વસ્તુ વેચું, એમાં બંનેમાં એક જ મારો ભાવ હોય સામાન્ય ભાષામાં, કે જેમાં મારો પૈસો શું થાય? ખર્ચ થાય, કાં તો મારી શું થાય? આવક થાય. યાની કે સિમ્પલ વસ્તુ છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ સવાર 7 વાગે ઉઠે છે અને ભાઈ નોકરીએ, જોબે, ધંધો કરવા માટે, બિઝનેસ કરવા માટે નીકળે છે, તો એ આવક કરવા માટે નીકળે છે. અને જ્યારે વસ્તુની ખરીદી કરવા માટે નીકળે છે ત્યારે એ જાવક કરવા માટે નીકળે છે. આ બંને સંજોગોમાં એને શું કહી શકાય? આર્થિક પ્રવૃત્તિ તો કહી શકાય. કેમ કે કોઈકની આવક થાય છે તો કોઈકની જાવક થાય છે ને. સિમ્પલ વસ્તુ છે. સિમ્પલ વસ્તુ. કોકની આવક હોય, કોકની જાવક હોય. જ્યારે કોકની જાવક હોય ત્યારે જ આપણી આવક હોય. ક્લિયર થયું ને? યસ. તો બેટા કેવો જબરજસ્ત ફંડા છે બેટા. આ છે ભારત દેશનું ચાણક્યનું ઇકોનોમિક્સ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ડન. તો ભાઈ કોઈ પણ એવી પ્રવૃત્તિ કે જે આવક મેળવવાના અથવા ખર્ચ કરવાના હેતુથી થતી હોય એને શું કહી શકાય? આર્થિક આર્થિક પ્રવૃત્તિ. શું કહી શકાય? આર્થિક પ્રવૃત્તિ. ડન. જેમ કે કોઈ પણ એક શિક્ષક હોય, કારીગર હોય, વેપારી હોય, ખેડૂત હોય, વગેરેની પ્રવૃત્તિઓ, વગેરેની પ્રવૃત્તિઓ. પણ બેટાજી એની કરતા ઊંધું, એની કરતા ઉલટું શું કીધું છે આપણને? જે પ્રવૃત્તિ પાછળનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી. હું કોઈ પણ એવું કામ કરું કે જેની પાછળ પૈસા, નાણાં, કોઈ પણ વસ્તુ જોડાયેલી નથી, એવી તમામ પ્રકારની વસ્તુઓ શું કહી શકાશે? શું કહી શકાશે? શું કહી શકાશે? બિન આર્થિક પ્રવૃત્તિ. એનો મતલબ શું થાય? જેમ કે માતા પોતાના ઘરમાં બાળકનો શું કરે? ઉછેર કરે. શું કોઈ દિવસ તમે સાંભળ્યું છે કે માતાએ 9 મહિના સુધી જે પેટમાં આપણને સાચવ્યા એ માતાએ તમારી પાસે એનું ભાડું લીધું? વિચાર્યું છે કોઈ દિવસ? શું એવું કોઈ દિવસ થશે? ના ભાઈ ના. માતા છે ને એ શું કરે છે? બાળકનો ઉછેર કરે છે અને એની માટે કોઈ પણ એ ભાડું કે પૈસા લેતા નથી. બાળકનો શું કરે છે બેટા? ઉછેર કરે છે. ડન. અને વ્યક્તિ કોઈ પણ ધર્મ સેવા કરે, સમાજ સેવા કરે કે કોઈ પણ પ્રકારના કાર્યો કરે જેમાં એનો હેતુ કંઈક પૈસા કમાવાનો કે ખર્ચ કરવાનો નથી હોતો, એવી તમામ પ્રવૃત્તિ શું કહી શકાશે? બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાશે બેટા. શું કહી શકાશે? બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાશે. ક્લિયર? ક્લિયર છે? ડન ડન ડન. વાહ ભાઈ વાહ. ચાલો હવે થોડાક આગળ જઈએ. તમારા માટે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ખાસ સાંભળજો. ભારતીય અર્થકારણનું માળખું. ભારતીય અર્થકારણનું માળખું ભાઈ ખાસ સાંભળજો. તમારા કાકા, દાદા, મામી, માસા, ફોઈ, ફોવા, પપ્પા, બધા જ મોટા ભાઈ બહેન યાની કે દુનિયાના, એમાં પણ ખાસ ભારતના, એમાં પણ તમારા કુટુંબના, પરિવારના તમામે તમામ લોકોની જો ઇન્કમ થતી હશે ને તો આ 3 ક્ષેત્રમાંથી થતી હશે. અને કોઈ અલગ ક્ષેત્રમાંથી જો કમાતો હોય તો મને કહેજો, કારણ કે પૈસા તો બધાને કમાવા છે કે નહીં? બધાને કમાશે ને. ડન. એટલે કે બેટા ગેરંટી છે કે આ 3 ક્ષેત્રમાં, 3 ક્ષેત્ર બહાર ભારતનો કોઈ વ્યક્તિ એવો ન હોય કે આની સિવાય આની શું મેળવતું હોય? આવક મેળવતો હોય. ક્લિયર? ડન.
આ ત્રણ ક્ષેત્રોમાં શું કરેલા હશે? કોઈ પણ જાતના વ્યક્તિ સંકળાયેલા હશે. ડન. તો સર એ ત્રણ વ્યક્તિ કયા છે એ જોઈએ, જાણીએ અને સમજીએ. એને કહી શકાય ભારતનું અર્થકારણનું માળખું. જો શું કીધું છે? અર્થતંત્રમાં થતી વિવિધ પ્રવૃત્તિઓને કે વ્યવસાયને ત્રણ વિભાગોમાં શું કરવામાં આવે છે? વેચવામાં આવે છે. જેની સમજૂતી શું છે બેટા? નીચે મુજબ છે. યાની કે ત્રણ વ્યક્તિ, ત્રણ સેક્ટર એવા છે, ત્રણ વિભાગ એવા છે, એ વિભાગમાંથી ભારત દેશના તમામ લોકો કમાય છે. શું સર માત્ર ત્રણ જ વિભાગ? હા બેટાજી, ત્રણ જ વિભાગ. તો સર ત્રણ વિભાગ કયા છે? સરસ મજાના એક્ઝામ્પલ, સરસ મજાની સ્ટોરી દ્વારા સમજીએ તો બેટાજી ખાસ સાંભળજો મારી વાત. બેટાજી ખાસ સાંભળજો મારી વાત. ડન ડનાડન. એક છે આ સરસ મજાનો વ્યક્તિ આપણો. ડન. બીજો એક સરસ મજાનો વ્યક્તિ છે ભાઈ. ડન. બીજો એક સરસ મજાનો વ્યક્તિ છે. ડન. એક મિનિટ, ચાલો ભાઈ. હા હા. અને ભાઈ આ છે આ સરસ મજાનો ત્રીજો વ્યક્તિ. કયો વ્યક્તિ છે? આ ત્રણ વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે બેટા? આ ત્રણ વ્યક્તિ છે. હવે ત્રણ વ્યક્તિને સંગારીએ, થોડાક સંગારી લઉં. એક મિનિટ ઉભા રહો, એક મિનિટ. ચાલો. હા, સરસ મજાની વાત છે, સરસ મજાની વાત છે ભાઈ. વાહ ભાઈ વાહ. ડન. આ સરસ મજાનો શું છે? વ્યક્તિ છે ભાઈ. કોઈને કહેતા નહીં. ગ્રીન કલરની આંખ છે ભાઈ. ડન. આ ત્રણ વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે? ત્રણ વ્યક્તિ છે. અને આ જે વ્યક્તિ છે ને એનું ચશ્મા પહેરાવી દઉં. કોઈને કહેતા નહીં. હું પહેરાવી દઉં ચશ્મા. અને મને કેટલા વાળ છે? 3. ક્લિયર થાય છે? ડન. હવે ખાસ સાંભળજો, ખાસ સાંભળજો મારી વાત. આ ત્રણ વ્યક્તિ છે. આ કોણ છે? આપણો મિસ્ટર ટકલુ. ડન. આ કોણ છે? મિસ્ટર બબલુ. અને આ છે મિસ્ટર જબલુ. કોણ છે? જબલુ. ચાલો ડબલું રાખીએ. મિસ્ટર ડબલુ. વાહ ભાઈ વાહ. ડન. આ ત્રણ વ્યક્તિ છે. ટકલુ, ડબલુ અને બબલુજી. ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત. હવે એક દિવસ ત્રણે વ્યક્તિ ખેતરમાં બેઠા છે. સરસ મજાના ખેતરમાં બેઠા છે. પણ ખેતર એનું નહોતું. ખેતર કોનું હતું? બાજુવાળાનું હતું. એનું હતું ને કોનું હતું? બાજુવાળાનું હતું. પણ થાય છે બેટાજી એવું કે ભાઈ કેવું થાય છે? ખાસ સાંભળજો. મિસ્ટર ટકલુજીને આવે છે મન में एक आइडिया. मन में આવે છે એક આઈડિયા. મન में આવે છે એક આઈડિયા. यानी कि मन में फूटा लड्डू. क्या फूटा बेटाजी? लड्डू फूटा. ક્યાં ફૂટા? મન में ફૂટા લડ્ડુ. અને ભાઈ એને આવે છે એક સરસ મજાનો વિચાર. શું આવે છે બેટા? વિચાર આવે છે. શું આવે છે? વિચાર. અને એ વિચાર સરસ મજાના ભાઈબંધો કહે છે. અને ભાઈબંધને કહે છે ભાઈ મિસ્ટર ટકલુ, બબલુ અને ડબલુને કહે છે અરે અય એક કામ કરીએ તો આપણે હાવ નવરા બેઠા બેઠા, હાવ નવરા બેઠા એક કામ કરીએ, આપણે ટમેટાની ખેતી કરીએ. તો ચાલો ત્રણ મળીને ભેગા શું કરીએ? સરસ મજાની ટમેટાની ખેતી કરીએ. ટમેટાની શું કરીએ બેટા? ખેતી કરીએ. તો ભાઈ ટકલુજી ટમેટાનું ખેતર વાવે છે ભાઈ. સરસ મજાના ટમેટા શું કરે છે? ટમેટાનું શું કરે છે? ખેતર બનાવે છે. પેલા ગીત આવ્યું છે ને બેટા, બેટા ખેતરથી ગીત સાંભળતા હોય છે. આ ટમાટર બડે મજેદાર. બસ ઈ જે ગીત છે ને એ ટમેટા સાંભળતા સાંભળતા એ ટમેટાની ખેતી કરવાનો શું આવે છે? વિચાર આવે છે ભાઈ. ડન. ઓકે ભાઈ ટમેટાની સરસ મજાની ખેતી કરે છે. અને ભાઈ સરસ મજાનું શું આવે છે? ઉત્પાદન આવે છે ભાઈ. હવે સરસ મજાની શું કરે છે? ખેતી કરે છે. હવે ભાઈ ટમેટા શું થઈ ગયા? રેડી થઈ ગયા. હવે ટમેટા શું થઈ ગયા બેટા? રેડી થઈ ગયા. તો ભાઈ હવે બબલુજીને બેટાજી વિચાર આવે છે આ ટમેટા તો રેડી થઈ ગયા. હવે આ ટમેટાનું સર કરવું શું? તો એક કામ કરીએ ભાઈ. આ બબલુજીને મન में फूटा लड्डू. હવે એ શું કરશે ભાઈ? એ શું કરશે? તો આ બધાય ટમેટાને શું કરી લેશે? ખરીદી લેશે. અને ખરીદીને એ શું કરશે? સરસ મજાનું બનાવશે ટમેટાનું કેચઅપ. શું બનાવશે બેટા? કેચ અપ ભાઈ. કેચ અપ સોસ. શું બનાવશે બેટા? સરસ મજાનો સોસ બનાવશે. શું બનાવશે? સોસ બનાવશે. એને શું કર્યું ખબર? આ ટમેટા ટકલુ પાસેથી ખરીદી લીધા અને એને ભાઈ શું બનાવ્યું? કેચઅપ બનાવ્યો. અને ત્યારબાદ હવે આ ડબલુજીને વિચાર આવ્યો અલા ટકલુજી કામે ચડી ગયો, બબલુજી કામે પડી ગયો, મારું શું? તો હવે એના મનમાં પણ શું આવે છે બેટાજી? સરસ મજાનો એક વિચાર. અને એ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એ શું કરે છે કે આ બધો જ કેચઅપ છે એ બધો જ કેચઅપ એની પાસેથી ખરીદી લે અને બજાર સુધી વેચવા માટે પહોંચાડે. બજારમાં એ દુકાન સુધી પહોંચાડે. અને દુકાનદાર કોને વેચે બેટા? ગ્રાહકને વેચે. અરે ભાઈ ત્રણ મિત્ર છે ને આખી ફેક્ટરી ચાલુ કરી દીધી. એક વ્યક્તિ ટમેટાને શું કરે છે? ઉગાડે છે. બીજો વ્યક્તિ એ ટમેટામાંથી સોસ કેચઅપ બનાવે છે. ત્યારે ત્રીજો વ્યક્તિ એ કેચઅપને બજાર સુધી પહોંચાડે છે. અને બજારમાં દુકાનદારોથી આપણા મારા અને તમારા સુધી એ કેચઅપ પહોંચે છે. આપણે સરસ મજાના વડાપાઉં, સમોસા, આલુપુરીમાં એ કેચઅપ શું કરીએ છીએ? ખાઈએ છીએ.
ડન. તો બેટા આ ત્રણેય વ્યક્તિને શું થતી હશે? આવક તો થતી હશે ને ભાઈ, આવક તો થતી હશે ને. તો બેટાજી ખાસ સાંભળજો, આ આવક બધી જગ્યાએ થાય છે, પણ આ આવકના સ્ત્રોત કેવા છે? અલગ અલગ છે. જ્યારે બબલુજી છે ને, ટકલુજી છે ને, આપણે સૌથી પહેલા કોણ આવ્યા? આપણા ટકલુજી. આ ટકલુજી આપણા પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. કયા ક્ષેત્ર સાથે? પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ત્યારે બબલુજી માધ્યમિક ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. જ્યારે ડબલુજી આપણા સરસ મજાના સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સર હવે ખબર પડી ગઈ, પણ આમ પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર છે શું? તો હવે જો બેટાજી આ સ્ટોરી તમારા માઇન્ડમાં મસ્ત મજાની ક્લિયર થઈ ગઈ. ટમેટાનું કેચઅપ બની ગયું. ચલો હવે ટમેટાનું કેચઅપ બની ગયું તો આવી જાઓ મારી સાથે સરસ મજાના ટમેટાના ખેતરમાં ફરવા માટે. જો શું કીધું છે આપણને ભાઈ, આ ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? સરસ મજાનું પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી તથા તેની સાથે સંકળાયેલ તમામ પશુપાલન, માછીમારી, મરઘા બતકા ઉછેર, મધમાખીનો ઉછેર, ખનિજ કામનું ખોદકામ, એવી તમામ પ્રવૃત્તિ ક્યાં આવશે? પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. બહુ સાદી વસ્તુ કહું બેટા, બહુ સરસ મજાની વસ્તુ કહું. ખેતી અને ખેતી સાથે સંકળાયેલ તમામે તમામ બાબત, ખેતી અને ખેતી સાથે સંકળાયેલ તમામે તમામ બાબત ક્યાં આવશે? ક્યાં આવશે? પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. ક્યાં આવશે બેટા? સરસ મજાના પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. ડન. બીજી વસ્તુ શું કીધું છે? જેમ કે તમે જુઓ, આ જે ટકલુજી છે એને ટમેટા ઉગાડ્યા, તો એ ક્યાં આવશે બેટા? ખેતી. તો ખેતી ક્યાં આવે બેટા? ખેતી ક્યાં આવે? ખેતી ક્યાં આવે? પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. ડન છે. વાહ ભાઈ વાહ. હવે તમે જુઓ, ત્યારબાદ બેટા માધ્યમિક ક્ષેત્રો. બેટા યાદ રાખજો મારી વાત, કે ભાઈ નાની એવી ટાંકણીથી મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન, નાની એવી ટાંકણીથી માંડીને મોટા મોટા યંત્રો સુધીના તમામ ઉત્પાદનને શું કહેવાશે? માધ્યમિક ક્ષેત્ર કહેવાશે. શું કહેવાશે બેટા? માધ્યમિક ક્ષેત્ર કહેવાશે. એમાં નાની એવી ટાંકણી તમે ઉત્પાદન કરો કે મોટા મોટા હવાઈ જહાજ, તમામ પ્રકારનું ઉત્પાદન ક્યાં આવશે? માધ્યમિક ક્ષેત્રમાં. તો એને શું કર્યું? કાચો માલ ટકલું પાસેથી ખરીદ્યો અને એનો ટમેટાનો શું બનાવ્યો? કેચઅપ બનાવ્યો. તો એની માટે કંઈક મશીનરી જોઈએ હશે, મોટા મોટા યંત્રો જોયા હશે, એની માટે કંઈક માણસો જોયા હશે. તો આ બધી ઉત્પાદનની ટેકનિક જોઈ હશે ને. ટમેટા માટે ડાયરેક્ટ તો સીધો સોસ નહીં થઈ જાય ને. ક્લિયર? તો એની માટે કંઈક પ્રક્રિયા કરવી પડશે. તો આ પ્રક્રિયા જે વ્યક્તિ કરી રહ્યો છે એ તમામ વ્યક્તિ શું કહી શકાશે? માધ્યમિક ક્ષેત્રમાં કહી શકાશે. તમે જુઓ, આ ક્ષેત્રમાં નાના મોટા પાયાના ઉદ્યોગ છે ને ભાઈ, કેચઅપ બનાવવું ઉદ્યોગ છે. ક્લિયર? ડન. બાંધકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ આમાં થાય છે, જેમાં ટાંકણીથી માંડી નાની એવી ટાંકણી કે જે બાજુવાળાને મારી શકાય. ડન. એવા તમામ વિમાનો સુધીના તમામ ઉદ્યોગોને શું કહી શકાય? માધ્યમિક ક્ષેત્ર કહી શકાય. શું કહી શકાશે બેટા? માધ્યમિક ક્ષેત્ર કહી શકાશે. શું કહી શકાશે બેટાજી? માધ્યમિક ક્ષેત્ર કહી શકાશે. ક્લિયર થયું? વાહ ભાઈ વાહ. ડન. તો સર હવે ટકલુજીની પણ ખબર પડી ગઈ, બબલુજીની પણ ખબર પડી જાય. તો સર ડબલુજી શું કરી રહ્યા છે? ડબલુજી કરી રહ્યા છે બેટા સેવા. શું કરી રહ્યા છે બેટા? સેવા કરી રહ્યા છે. તમામ ક્યાં આવશે? સેવા ક્ષેત્રમાં આવશે. અરે સર સેવા એટલે સર ફ્રી? સેવા એટલે ફ્રી? ના બેટા, અહીંયા સેવાનો મતલબ શું થશે બેટાજી? સુવિધા થશે. સેવાનો મતલબ શું થશે બેટા? સુવિધા. ડન. એ શું કરે છે બેટા? સુવિધા પ્રોવાઈડ કરે છે. પૈસા તો લે છે, બદલામાં શું મેળવે છે? સુવિધા તમે મેળવો છો. એવી તમામે તમામ વસ્તુ શું આવશે? સેવા ક્ષેત્રમાં આવશે. યાની કે સિમ્પલ વસ્તુ છે. હવે ડબલુજીએ કર્યું શું? તો કે ભાઈ એને ફેક્ટરીથી શું કરી દીધા? કેચઅપ ખરીદી અને એને શહેર સુધી પહોંચાડ્યા. આ શહેર સુધી પહોંચાડવા માટે એને શું કર્યું? વાહન વ્યવહાર ભેગો કર્યો, સંદેશા વ્યવહાર કનેક્ટ કર્યા, અને આ બધી વસ્તુની શું આપી? સેવા આપી. ત્યારે આ વસ્તુ ક્યાં પહોંચી? તમારા ઘર સુધી પહોંચી. તો આ ઘર સુધી પહોંચી એની વચ્ચેની જે તમામ સેવાઓ છે એ બધી જ વસ્તુઓ સેવા ક્ષેત્રમાં આવશે. જો શું કીધું છે? આ ક્ષેત્રના વિવિધ સમાવેશ, જેમાં વ્યાપાર આવી ગયો, સંદેશા વ્યવહાર, હવાઈ દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપની, મનોરંજન વગેરે વસ્તુઓનો શું થઈ જાય છે? સમાવેશ થઈ જાય છે. એ તમામે તમામ વસ્તુ ક્યાં આવશે બેટા? સરસ મજાના સેવા ક્ષેત્રમાં આવશે. ક્લિયર થયું? ડન. યસ. ચાલો આગળ વાત કરીએ. સામાન્ય રીતે વિકાસના પ્રારંભિક તબક્કે પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ શું હોય છે? વધારે હોય. જે દેશ વિકાસ કરી રહ્યો હોય ને એ તમામ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ કેવું હોય? વધારે હોય. યાની કે વધારે લોકો શું કરતા હોય? ખેતી કરતા હોય. શું કરતા હોય બેટા? ખેતી કરતા હોય. પણ જેમ જેમ દેશનો વિકાસ થતો જાય એમ પ્રાથમિક ક્ષેત્ર ઘટતું જાય, એનું પ્રભુત્વ ઘટતું જાય, અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ શું થાય છે? વધતું જાય છે. શું થાય છે બેટા? વધતું જાય. ખૂબ જ વધતું જાય. સારામાં સારું વધતું જાય. કારણ કે બેટા જો તમે ભણી ગણી લો તો શું તમે ખેતી કરશો? ભણી ગણીને કયા લોકો ખેતી કરે?
બહુ ઓછા લોકો હોય કે જે શોખથી શું કરતા હોય, ખેતી કરતા હોય. ડન. પણ તમે એક વસ્તુ વિચારો બેટા કે જે લોકો ભણી ગણીને સારામાં સારું કરશે એ બે સેક્ટરમાં જ જશે. કયા ક્ષેત્રમાં? કાં તો માધ્યમિક, કોઈ મોટી મોટી કંપનીમાં જોબ કરશે, અથવા કોઈ પોતાનો બિઝનેસ કરશે. ક્લિયર થાય છે? ડન. તો આઈ હોપ સો કે તમે ભારતનું અર્થતંત્રનું માળખું પણ બહુ મસ્ત મજાનું સરસ રીતે સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું? સમજાઈ ગયું તો ભાઈ થમ આપી દો. ચાલો ડન ડના ડન. ચાલો ભાઈ થમ આપી દો. અને હવે તમારા માટે અગેન એક જબરજસ્ત ક્વેશ્ચન. ચલો ભાઈ ક્વેશ્ચનનો આન્સર આપી દેજો. શું કીધું છે આપણને? પશુપાલનનો વ્યવસાય અર્થતંત્રના કયા વિભાગમાં શું કરવામાં આવે છે? સમાવવામાં આવે છે. અરે ભાઈ બહુ મસ્ત મજાનો શોર્ટ મસ્ત મજાનો પ્રશ્ન છે ભાઈ. જો શું કીધું છે? માધ્યમિક, પ્રાથમિક, સેવા કે ભાઈ આપેલ ત્રણમાં સમાવેશ થાય? અરે નાનજી, એવું ત્રણમાં ન થાય. તો ભાઈ શેમાં થાય? તો ભાઈ તમારે એનું આન્સર જાણવો હોય તો તમને ક્યાં મળશે? તમને ઓલરેડી ખબર છે. કઈ જગ્યાએ મળશે? વોટ્સએપના ડિસ્ક્રિપ્શનમાં. ખાસ સાંભળજો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને વોટ્સએપ ચેનલમાં તમને બધા જ MCQ ના શું મળી જવાના છે? આન્સર મળી જવાના છે. શું મળી જવાના છે બેટાજી? આન્સર મળી જવાના છે. તો કટ એન્ડ ક્લિયર. કટ એન્ડ ક્લિયર. હવે વાત કરીએ બેટા ઉત્પાદનના સાધનો કયા કયા છે અને દરેક સાધને શું મેળવવાની છે? આપણે સમજૂતી મેળવવાની છે. સર આ ઉત્પાદનના સાધનો કયા છે તો સજમાવો બેટા. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. સર એ છે શું? એ તો સજમાવો. સર જમીન, મૂડી, શ્રમ, નિયોજન તો યાદ રહી ગયું, પણ એ સમજવા માટે તમારે શું કરવું પડશે? તમારે પીવું પડશે પહેલા પાણી. ચલો ભાઈ પાણી પી લો, કારણ કે જળ એ શું છે? જીવન છે. જ્યાં સુધી પાણી નહીં પીવો ત્યાં સુધી તમને આ ટોપિક સમજાશે નહીં. તો ભાઈ ફટાફટ પાણી પી લો. ચાલો ફટાફટ બેટાજી પાણી પી લો. યસ ચાલો હું પણ પાણી પી લઉં. ડન ડના ડન. યસ ચાલો. તો શું કીધું છે બેટા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. કેટલા વસ્તુ કીધી છે? 4. કારણ કે બેટા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે 4 વસ્તુ ઇટ મસ્ટ બી અ કમ્પલસરી, એ હોવી જ જોઈએ. જો આ 4 વસ્તુ ન હોય તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન શક્ય નથી, શક્ય નથી ને શક્ય નથી જ. ક્લિયર થયું? આ 4 વસ્તુ હોવી જ જોઈએ. ક્લિયર? જેમ કે એનો મતલબ શું થયો? હવે ખાસ સાંભળજો, કોઈ પણ ઉત્પાદનના સાધનોની વિશે હું તમને થોડીક માહિતી આપી દઉં બેટા. થોડીક માહિતી આપી દઉં. જેમ કે આપણે સરસ મજાના વ્યક્તિ હતા કે જે શું બનાવતા હતા? કેચઅપ બનાવતા હતા. કોણ હતા? મિસ્ટર બબલુજી. ચાલો મિસ્ટર બબલુજીને આપણે શું લાવીએ? પાછા લાવીએ આ માર્કેટમાં. મિસ્ટર બબલુજીને શું લાવ્યા? પાછા થોડાક એવા માર્કેટમાં લાવીએ. ચલો આ કોણ છે આપણે ભાઈ? સરસ મજાના બબલુભાઈ. કારણ કે મોઢું થોડુંક શું થઈ ગયું છે? મોટું. કારણ કે હવે કમાવા મળ્યા ને ભાઈ, થોડુંક કમાવા મળ્યા તો મોઢું શું થઈ ગયું? મોટું થઈ ગયું. આ કોણ છે ભાઈ? સરસ મજાના મિસ્ટર બબલુ. આ કોણ છે ભાઈ? મિસ્ટર બબલુ. બબલુ. ડન. આ મિસ્ટર બબલુભાઈ છે. આ બબલુભાઈને વિચાર આવ્યો હતો ભાઈ. શું વિચાર આવ્યો હતો? યાદ કરો ભાઈ. સરસ મજાનો વિચાર. આ વિચાર આવ્યો હતો. શું વિચાર આવ્યો હતો? કે ભાઈ વિચાર આવ્યો હતો કે શું બનાવવાનો? કેચ અપ બનાવવાનો. કેચ અપ બનાવવાનો. જેમ કે ટમેટાનો શું બનાવવાનો છે? સોસ, યાની કે કેચઅપ બનાવીને ક્યાં મોકલશે? બજાર સુધી મોકલશે. ડન. એ કામ તો કોનું હતું? ડબલુભાઈનું હતું. પણ બબલુભાઈ શું કરશે? ટમેટામાંથી કેચઅપ બનાવશે. હવે ચાલો ભાઈ એની મનમાં આવી ગયો વિચાર, તો શું સોસ બની ગયો? કેચઅપ બની ગયો? ના ભાઈ. સૌથી પહેલા જો બબલુને વિચાર આવે ને તો એને પહેલી વસ્તુની રિક્વાયરમેન્ટ એને પૂરી કરવી પડે જમીનની. શેની પૂરી કરવી પડે? જમીનની. એની પાસે ઉત્પાદન કરવું હોય તો એની પાસે સૌથી પહેલા એને જમીન જોઈ છે. પણ બેટાજી જમીન એટલે માત્ર ને માત્ર જમીન નહીં, એવી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેને ઉત્પાદન કરવામાં શું પડે છે? તેની જરૂર પડે છે. યાની કે સિમ્પલ વસ્તુ મને સમજાવો કે ભાઈ તમે જુઓ ભાઈ જમીન, યાની કે ભાઈ બબલુભાઈને જો ટમેટામાંથી સોસ બનાવવો છે, ટમેટામાંથી સોસ યાની કે કેચઅપ બનાવવો છે, તો ભાઈ ઉત્પાદનના ઉપયોગમાં બનતી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેને કુદરત તરફથી મળે છે. સર કુદરત તરફથી કઈ વસ્તુ મળે? તો સર મળે ને ભાઈ. શું કામ ન મળે ભાઈ? જેમ કે જંગલો મળે, નદી મળે, પર્વત મળે, ખનીજો મળે. આવી તમામ પ્રકારની વસ્તુને શું કહી શકાય છે? જમીન કહી શકાય છે. શું કહી શકાય છે? જમીન કહી શકાય છે. કારણ કે સૌથી પહેલા બેટા જો મારે ઉત્પાદન કરવું હોય તો મારી પાસે એક સ્ટેબલ જમીન જોઈએ. મારી પાસે જમીન જ ન હોય, કુદરતી સંસાધનોમાં સૌથી પહેલા મારી પાસે પાણી જ ન હોય, તો હું ઉત્પાદન કઈ રીતે કરી શકું? કારણ કે ટમેટાની સોસ બનાવવા માટે, કેચઅપ બનાવવા માટે મારે પાણી તો જોઈશે.
જમીન જોઈશે ને પાણી જોઈશે. તો ભાઈ જમીન એ કયું સાધન છે બેટા? કુદરતી સાધન છે. કયું સાધન છે બેટા? કુદરતી સાધન છે. જ્યાં સુધી જમીન ન હોય ને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ઉત્પાદન શક્ય નથી. યાની કે ભાઈ સૌથી પહેલા બબલુભાઈને શું રાખવી પડશે? જમીન રાખવી પડશે. તો બબલુભાઈએ વિચાર કરી લીધો છે મારે કેચઅપ બનાવવો જ છે તો હું જમીન રાખી લઈશ, અને ભાઈ હું એવી જમીન રાખીશ કે જ્યાં મને શું મળે? પાણી મળે. તો ભાઈ બબલુભાઈને વિચાર આવ્યો એટલે બબલુભાઈએ શું રાખી લીધી? જમીન પણ રાખી લીધી છે. ભાઈ જમીન શું કરી લીધી બેટા? રાખી લીધી. હવે ભાઈ શું જમીન રાખી લીધી ઉત્પાદન થઈ જાય? જમીન રાખી લીધી શું ઉત્પાદન થઈ જાય? ના ભાઈ, જમીન રાખી લેવાથી ઉત્પાદન થતો નથી. ક્લિયર? હવે બીજી વસ્તુ જોઈશે એની પાસે, મુંડી. મુંડી જોઈશે, મુંડી. મુંડી નહીં, મૂડી. પૈસા, નાણા. સિમ્પલ વસ્તુ તમે જુઓ શું કીધું છે આપણને? ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગી બનતા માનવ સર્જિત સાધનને શું કહેવાશે? મૂડી કહેવાશે. દાખલા તરીકે મકાન, યંત્ર અને ઓજારો. સિમ્પલ વસ્તુ છે. હવે જો ભાઈ બબલુભાઈને ઉત્પાદન કરવું હશે, કેચઅપ બનાવવું હશે, તો ભાઈ જમીન તો તેણે ખરીદી લીધી, અને એવી જમીન તેણે ખરીદી કે જેની આજુબાજુ શું હતું? પાણી હતું. તો એને કુદરત તરફથી મળ્યું. હવે ભાઈ ખાસ સાંભળજો, હવે બીજી વસ્તુ શું થઈ ગઈ? જમીન. પછી શું થઈ ગઈ? મુંડી. શું થઈ ગયું આપણું? મુંડી. આ મૂડી એ કયું સાધન છે? માનવ સર્જિત સાધન. કયું સાધન? માનવ સર્જિત સાધન. કારણ કે મૂડીને કોને બનાવી? મેં અને તમે જેવા અનેક માનવોએ બનાવી. ડન. હવે સર મૂડી એટલે ખાતર માત્ર પૈસા ને પૈસા નહીં. મૂડી હોય ને તો એની પર એ ઘર બનાવશે, અને ઘર બનાવીને શું કરશે? એની અંદર યંત્રો લાવશે, અને યંત્રો લાવીને પહેલા શું લાવશે? કાચો માલ લાવશે, અને ત્યારબાદ એ કાચો માલ દ્વારા શું બનાવશે? કેચઅપ બનાવશે. તો સર હવે ખબર પડી ગઈ. હવે ખબર પડી ગઈ સર, જો પહેલા સૌથી પહેલા જમીન રાખવી પડે. જમીન આવી ગઈ, પાણી આવી ગયું, પછી મોટું એની ઉપર ઘર બની ગયું, મકાન બની ગયું, અને મકાનની અંદર મોટા મોટા યંત્રો પણ આવી ગયા. અને યંત્રો આવી જાય પછી ખાસ સાંભળજો, કાચો માલ પણ ટમેટા પણ લાવવા પડે ટકલા પાસેથી. ડન. તો બધું જ આવી ગયું છે બેટા, બધું જ આવી ગયું છે. પણ હજી ત્રીજી વસ્તુ ઘટે છે. ત્રીજી વસ્તુ ઘટે છે બબલુભાઈ પોતે. બબલુભાઈ ખાસ સાંભળજો, વિચાર કરે છે ત્રીજી વસ્તુ છે શ્રમ. જ્યાં સુધી બેટાજી તમારી પાસે જમીન છે, તમારી પાસે મકાન છે, તમારી પાસે યંત્ર છે, તમારી પાસે માટો કાચો માલ છે, પણ હવે એને બધી વસ્તુઓ ભેગી કરીને સોસ કેચઅપ બનાવવા માટેનો જો માણસ જ નથી, તો શું મશીન ઓટોમેટિક બનાવી લેશે? ઓટોમેટિક બનાવી લેશે ના? તમારે સૌથી પહેલા રાખવો પડશે એક સરસ મજાનો કારીગર. શું રાખવો પડશે બેટા? કારીગર. જો આ કારીગર એની પર કાર્ય કરશે, શ્રમ કરશે, મહેનત કરશે, તો તમારું ઉત્પાદન, તો તમારા ટમેટામાંથી તમારો કેચઅપ બનશે. બાકી તમારી પાસે જમીન હશે, મકાન હશે, યંત્ર હશે, કાચા ટમેટા પણ હશે ને, તો કશું જ નહીં થાય. સૌથી પહેલા શું લાવવું પડશે? કારીગર લાવવો પડશે. યાની કે આ ત્રણ વસ્તુ કમ્પલસરી છે: જમીન, મૂડી અને શ્રમ. જો આ ત્રણ વસ્તુ હોય તો હવે રેડી છે તમારો કેચઅપ. રેડી છે ને? યસ. અને છેલ્લી વસ્તુ છે બેટા કે ભાઈ એની માટે શું જોઈશે બેટા? નિયોજન જોઈશે. આ નિયોજન. સર આ નિયોજન શું છે? આ નિયોજન શું છે? અરે ભાઈ તમે જેને ભણી રહ્યા છો એ બબલુજી એ શું છે? નિયોજક છે. કેમ? કારણ કે જે ત્રણ વસ્તુને ભેગી કરે છે, જમીનને, મૂડીને અને શ્રમને, ત્રણે ભેગું કરવાનું કામ કરે છે, અને જે પ્રવૃત્તિ કરે છે એને નિયોજન કહેવાય, અને જે વ્યક્તિ કરે છે એને નિયોજક કહેવાય. ક્લિયર થાય છે? તો બેટા ઉત્પાદન કરવા માટે આ ચાર વસ્તુ કમ્પલસરી છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો બેટા બધી વસ્તુઓ કટ એન્ડ ક્લિયર એક્ઝામ્પલ સાથે સમજાઈ ગઈ? સમજાઈ ગઈ ને? તો બેટા રાહ શેની જોવો છો? ફટાફટ લાઈક આપી દો. અને સર મસ્ત મજાની સમજ પડી ગઈ, અને ભાઈ ખૂબ જ મજા આવી એવું કહી દો. ચાલો, ખૂબ જ મજા આવીને બધા કોન્સેપ્ટ શું થઈ ગયા? ક્લિયર થઈ ગયા. તો હવે થોડુંક મારે સામાજિક વિજ્ઞાનની ભાષામાં જો સર પૂછાય તો સર લખવાનું કઈ રીતે? તો જુઓ બેટા, ભાઈ ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક શ્રમને શું કહે છે? શ્રમ કહે છે. યાની કે ભાઈ ભૌતિક વળતર યાની કે પૈસા, નાણાં કે કોઈ પણ વસ્તુ, જ્યારે કોઈ પણ બબલુજી સોસ બનાવવા માટે કોઈ પણ કારીગર લાવશે, એ કાં તો ભૌતિક શારીરિક એ વસ્તુ, કારણ કે એ કોઈ પણ શારીરિક કે માનસિક મહેનત કરશે, તો એના બદલામાં એને શું મળશે? પૈસા કે નાણાં મળશે. તો જે મહેનત કરશે ને, એટલા માટે કીધું છે કે ભાઈ કોઈ પણ એ સજીવ વ્યક્તિ મહેનત કરે, એટલા માટે ઉત્પાદનનું સજીવ સાધન. આ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? તો શું આવશે બેટા? શ્રમ. કારણ કે ત્યાં શું છે? મજૂર છે, ડોક્ટર છે, કારીગર છે, વધારે લોકો છે, અને જ્યારે આ ત્રણ વ્યક્તિને ભેગું કરે છે એવો જ નિયોજક વ્યક્તિ, યાની કે જમીન, મૂડી, શ્રમ સાધનોને શું કરે છે? ભેગા કરે છે અને નફો કમાય છે. એ જે વ્યક્તિ છે એ વ્યક્તિ કયો છે? આપણો બબલુજી છે. અને આ બબલુજીને શું કહી શકાશે? નિયોજક કહેવાશે. અને જે બબલુજી કાર્ય કરે છે એને નિયોજન કહેવાશે. ક્લિયર થયું? ડન બેટા. જો આ ત્રણે ભેગું કરે અને આને શું કહી શકાશે બેટા? નિયોજન કહેવાશે.
ડન ડનાડન છે, ડન ડનાડન છે ભાઈ. જમીન મૂડી શ્રમ નિયોજન સર બહુ મજા આવી રહી છે બેટા, બહુ મજા આવી રહી છે. તો હવે બેટા એ વસ્તુ સમજવાની છે ઉત્પાદનની સાધનોની ફાળવણી કઈ રીતે થાય. કારણ કે આપણા બધા લોકોને મનમાં કેવું હોય ખબર, આપણને જ્યારે એક વસ્તુ મળે ને ત્યારે આપણને બીજી વસ્તુ જોતી હોય, બીજી મળી જાય ત્યારે ત્રીજી વસ્તુઓ જોતી હોય. વસ્તુની વાત કરું છું ભાઈ, જો શું કીધું છે, યસ, માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. આપણી પાસે મોબાઈલ હોય તો આપણને એમ થાય આપણે આઈફોન જેવો સરસ મજાનો મોબાઈલ લઈએ, થાય કે નહીં, થાય કે નહીં. હવે ખાસ સાંભળજો. અને આ બધી મર્યાદાનો કોઈ દી અંત જ ન આવે. આપણી પાસે ભાઈ સાયકલ હોય ને, સાયકલ તો આપણને ભાઈ ટુ વ્હીલર જોઈએ, ગાડી જોઈએ, ગાડી હોય તો ફોર વ્હીલર જોઈએ, ફોર વ્હીલર હોય તો બસ જોઈએ, અને બસ હોય તો ટ્રેન જોઈએ, ટ્રેન હોય તો હેલિકોપ્ટર જોઈએ, અને હેલિકોપ્ટર ન હોય તો આપણે શું જોઈએ, હોય જ નહીં. પેલા કમાવો તો ખરા, પછી આગળનો વિચારજો. ક્લિયર થાય છે. પણ માનવીની જરૂરિયાતો કેવી છે બેટા, અમર્યાદિત છે, કોઈ દિવસ પૂરી થવાની નથી. કારણ કે એક પછી અનેક ઈચ્છા જાગતી જ રહી. ક્લિયર, ડન. તમે જુઓ, ત્યારબાદ વારંવાર સંતોષવી પડે અને એકમાંથી બીજી જરૂરિયાતો તમને શાંતિથી અનુભવે. કેમ, આપણને ખબર છે હવે આપણે મોબાઈલ લઈએ, જેમ કે આપણી પાસે અત્યાર સુધી સ્માર્ટફોન નહોતા તો કોઈ ઇશ્યુ નહોતો, પણ હવે સ્માર્ટફોન આવ્યો તો ઇન્ટરનેટનો ખર્ચો પ્લસ થયો કે નહીં, થયો કે નહીં. તો એક જરૂરિયાત પૂરી કરીને સાથે બીજી જરૂરિયાત શું થઈ ગઈ, પૂરી થઈને. તમે જુઓ, કેટલીક વાર ટેકનોલોજીના વિકાસને કારણે આ જરૂરિયાતો ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો કેવી બને છે, અમર્યાદિત બને છે. અને આ મર્યાદિત જરૂરિયાતોને શું કરવી પડે, મારે ને તમારે સંતોષવી પડે. કારણ કે આપણી પાસે એટલા બધા બેટા રિસોર્સિસ નથી કે આપણે તેને શું કરીએ, અમર્યાદિત રીતે સંતોષી શકીએ. નથી ને ભાઈ. તો હવે શું કરશું, તો બેટા સાચવશું, જાળવશું ને સમજીને શું કરશું, આ બધી વસ્તુનું સંચાલન કરશું. ત્યારબાદ તમે જુઓ, કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ ઉત્પાદનના શું છે, મુખ્ય સાધનો છે. અને આ સાધનો કેવા છે, મર્યાદિત છે. જો એક વખત તેને આપણે વાપરી જશું તો બીજી વખતે નજીકના ભવિષ્યમાં આપણને મળવાના નથી. ડન. તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને પસંદ કરેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેને શું કરવી, ફાળવણી કરવી. સિમ્પલ વસ્તુ છે ભાઈ. ત્યારબાદ તમે જુઓ, મેન વસ્તુ એવી છે, જરૂરિયાતોનો શું કરવાનો છે, અગત્યનો ક્રમ લેવાનો છે. કેમ, કારણ કે મેન વસ્તુ એ છે બેટા, આપણે જો ભાડે રહેતા હોય ને તો આપણે પહેલા શું વિચારવું જોઈએ કે આપણા ઘરનું ભાડું ભરાઈ જાય. જેમ કે એક વસ્તુ આપણે તમને સમજાવું ખાસ. ચાલો, આ કોણ છે, મિસ્ટર ડબલું નહીં, ચાલો મિસ્ટર ડોબો. ચાલો આપણે સરસ મજાનું નામ આપીએ, મિસ્ટર ડોબો. શું છે, મિસ્ટર ડોબો. આ મિસ્ટર ડોબો વિચારે શું ખાસ સાંભળજો. મિસ્ટર ડોબો એ પહેલા તો મકાનમાં શું રહે છે બેટા, ભાડે રહે છે. અને એ મકાનનું 5,000 રૂપિયા તો શું છે બેટા, ભાડું છે. જે મિસ્ટર ડોબો જે મકાનમાં ભાડે રહી છે એ મકાનનું ભાડું કેટલું છે, 5,000 રૂપિયા છે. અને મિસ્ટર ડોબાની આવક કેટલી છે, આવક કુલ કેટલી છે, 8,000 રૂપિયા તો એની આવક છે. 8,000 રૂપિયા તેની મિસ્ટર ડોબાની શું છે, આવક છે. તો આ ડોબો વિચારે શું પહેલા ખબર, શું વિચારે ખબર, કે ભાઈ હું ભાડું ન ભરું, હું પહેલા શું લઈ આવું, સરસ મજાનો આઈફોન લઈ આવું. આઈફોન જેમાં મારે આમ રીલ જોવા થાય ને, સરસ મજાના રીલ્સ જોવા થાય ને, રીલ્સ. ડન. તો આ ડોબો એવું વિચારે છે. ક્લિયર થાય છે. ડન. એટલા માટેનું નામ શું છે, મિસ્ટર ડોબો. પણ આપણે આવી ભૂલ કરવાની નથી. જો શું કીધું છે આપણને, અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો કેવા છે, મર્યાદિત છે. કઈ જરૂરિયાત વધારે અગત્યની છે તેનો શું કરવાનો, ક્રમ નક્કી કરવાનો, એ રીતે તેને શું કરવાની, સંતોષવાની. જે વસ્તુ વધારે જરૂરિયાતની છે એને પહેલા સંતોષો, અને જે અગત્યની નથી એની પાછળ ખોટા વગર કામના ખર્ચ ન કરો બેટાજી. ખાસ સાંભળજો મારી વાત. ડન. યસ, ગોટ ઇટ. ચાલો, જે જરૂરિયાતો વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષો ને ત્યાર પછી અન્ય જરૂરિયાતોને. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યનો ક્રમ શું કરવો પડશે, નક્કી કરવો પડશે. અને તો જ આપણે શાંતિથી વ્યવસ્થિત સારામાં સારું જીવન શું કરી શકીશું બેટા, જીવી શકીશું. ક્લિયર થાય છે. ડન. અને બેટા ત્યારબાદ શું કીધું છે, ત્યારબાદ શું કીધું છે આપણને, કે ઉત્પાદનનું કોઈ પણ સાધન એક કરતા વધારે ઉપયોગમાં આવતું હોય તો અનેક ઉપયોગ તેના ધરાવતા હોય તેવા સાધનોને એક જ સમયે એક જ ઉપયોગ લઈ શકે. આનો વૈકલ્પિક ઉપયોગ છે એમ કહી શકાય. સિમ્પલ વસ્તુ છે બેટા, વૈકલ્પિક ઉપયોગ જેટલો પણ થતો હોય ને એટલો તમારે કરવાનો છે. એનો મતલબ શું થયો, કે ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગો છે અને આ બધાના અનેક શું છે, વૈકલ્પિક ઉપયોગો છે. એનો સિમ્પલ મતલબ, ધારો કે તમે કોઈ પણ ખેતરમાં ટમેટાનું ઉત્પાદન કરો છો. વાહ, ટમાટર બડે મજેદાર. તો બેટા બડે મજેદાર ટમાટાનું જો તમે આમ ઉત્પાદન કરો તો એની વચ્ચે જે ખાલી જગ્યા વચ્ચે બેટા, આ જે ખાલી જગ્યા વચ્ચે આ ખાલી જગ્યા જે બચે છે એ ખાલી જગ્યામાં તમે શું કરો, એક કામ કરો ને, એમાં મરચા વાવી દો બેટા, મરચા વાવી દો. સરસ મજાના તમે કોઈ પણ પાપડી વાવી દો. સિમ્પલ વસ્તુ છે. હવે ટમેટા તો તમારે આ હરોળમાં જ ઉગાડવાના છે ને, બાકીની ખાલી જગ્યામાં તમે શું કરશો,
ડન. તો ખાલી જગ્યા ખોટી પડી રહી એના કરતાં તમે એને શું કરી નાખો, સરસ મજાનો વૈકલ્પિક ઉપયોગ કરી નાખો. ક્લિયર થાય છે? આવું તો બેટા ઘણા બધા એક્ઝામ્પલ દ્વારા આ વસ્તુ સમજી શકાય છે. ક્લિયર થાય છે? ડન. તો બેટા મેક્સિમમ સાધનોનો શું કરો, ઉપયોગ કરો, જેથી કરીને એ સાધનો શું થાય, વેસ્ટ ન થાય. સાધનો વેસ્ટ ન થાય. બેટા હવે આ સાધનો વેસ્ટ ન થાય ને એના માટે કેટલીક પદ્ધતિઓ છે, કેટલીક ધ્યાનમાં રાખવાની શું છે પદ્ધતિઓ છે. એમાં ખાસ કરીને 3 પદ્ધતિ, એમાં 2 પદ્ધતિ મુખ્ય છે અને ત્રીજી પદ્ધતિ બંનેના પ્રોબ્લેમમાંથી ઉદ્ભવેલી છે. એમાં ખાસ સાંભળજો, પહેલી પદ્ધતિ કઈ, બજાર પદ્ધતિ, જેને મુંડીવાદી કહેવાય. મુંડીવાદી કહેવાય, જેને મુંડીવાદી કહેવાય. સર મુંડીવાદી શું છે એ સમજીએ. બીજી પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ, અને બંનેના પ્રોબ્લેમથી ઉદ્ભવેલી એક, બંનેના પ્રોબ્લેમની, બંનેના સમસ્યાથી ઉદ્ભવેલી એક એવી નવી ત્રીજી પદ્ધતિ કે જેને મિશ્ર અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અભ્યાસ કરીએ બેટા આ 3 એવી પદ્ધતિનો કે જે તમને તમારી પરીક્ષામાં અને તમારા વાસ્તવિક જીવનમાં પણ કામ લાગવાની છે. સમજવું છે ને, સમજવું છે ને ભાઈ, ખાસ સાંભળજો, સમજી લો ભાઈ આવી પદ્ધતિ. કારણ કે આ નહીં સમજો તો બેટાજી કશું જ નહીં સમજો. કારણ કે વારંવાર જ્યારે આપણું શોષણ થાય ને ત્યારે આ પદ્ધતિમાં થાય. કઈ પદ્ધતિમાં થાય ને કેમાં ન થાય ને. આપણું જો શોષણ થતું હોય તો આપણે શું કરવાનું એની વિશે વાત કરશું બેટા 18મા ચેપ્ટરમાં. તો બેટા બી રેડી. બધા ચેપ્ટરના આ રીતે શું આવવાના છે, વનશોટ આવવાના છે. તો બેટા રેડી રહેજો, રેડી રહેજો. તમારી પરીક્ષા પહેલા બધા ચેપ્ટરનો શું આવી દઈશું, સોલ્યુશન આપી દેવાનું છે. ક્લિયર? એમાં આવે છે બજાર પદ્ધતિ. બજાર પદ્ધતિને બીજી મુંડીવાદી પદ્ધતિ કહેવાય. શું કહેવાય બેટા? મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય. સર કેમ મુંડીવાદી પદ્ધતિ કહેવાય એની વિશે વાત કરીએ. તમે જુઓ, ડન. જેમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે. સર પણ આ રાજ્યનો હસ્તક્ષેપ હોય શું કામ અને શું કામ ન હોય એની વિશે પણ થોડીક બેટાજી વાત કરીએ. પણ એની માટે મારે થોડીક એક બ્લેન્ક સ્લાઇડ જોઈ છે. આપણે બબલુજીની સ્લાઇડ થોડીક કોપી કરીને એક સરસ મજાના આ વસ્તુને સમજીએ વિથ એક્ઝામ્પલ. ચાલો સમજવું ને ભાઈ. મુંડીવાદી પદ્ધતિને હજમી લેવી છે ને ભાઈ. અરે ભાઈ હજમી જ લેવી હોય ને, મુંડીવાદી પદ્ધતિને સજમી જ લેવી હોય ને ભાઈ. બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ. ચાલો બહુ સિમ્પલ સરસ મજાની વસ્તુઓ છે ભાઈ, સરસ મજાની વસ્તુઓ છે. ચલો આ તો મિસ્ટર ડોબોની તમને ખબર પડી ગઈ. અમુક મિસ્ટર ડોબા છે, ટપલું છે, ટકલું છે. તો હવે સર આ વ્યક્તિનું નામ શું રાખશું, આ વ્યક્તિનું નામ શું રાખશું? ચલો ભાઈ શું રાખશું ભાઈ ફટાફટ? મિસ્ટર શું રાખશું? મિસ્ટર ચકલું, ડબલું, ટકલું, પપલું, પપલું. હા પપલું, મિસ્ટર પપલુજી. ડન. આ છે સરસ મજાના મિસ્ટર પપલુજી. હવે ભાઈ મિસ્ટર પપલુજી છે એ છે સુરત. ક્યાં રહી છે ભાઈ? સરસ મજાના સુરત રહી છે. હવે ભાઈ એને જાવું છે એના ગામડે. ક્યાં જાય છે ભાઈ? સુરત થી રહી ક્યાં છે? બરોડા રહી છે અથવા વડોદરા રહી છે. બરોડા કે વડોદરા એનું ક્યાં છે? સિટી છે. હવે ભાઈ એને જવા માટે યાની કે સુરત થી વડોદરા જવા માટે એની પાસે 3 ઓપ્શન છે. કેટલા ઓપ્શન છે બેટા? 3. કારણ કે સૌથી પહેલા એ શું કરશે, એ બસમાં જાય. એ બસમાં જાય પણ કઈ બસમાં જાય? પ્રાઇવેટ બસમાં જાય. પ્રાઇવેટ બસમાં જાય. પણ હવે એવું એની પાસે પણ એક ઓપ્શન છે, એ ક્યાં જાય બેટા? ટ્રેનમાં જાય. પણ હજી એક ઓપ્શન છે, પ્રાઇવેટ શું જાય? ટેક્સીમાં જાય. હજી એક ઓપ્શન છે, ક્યાં જાય બેટા? ગાડી અથવા 2 વ્હીલર લઈને જાય. અને હજી એક ઓપ્શન છે કે GSRTC. આ બસ જ છે પણ કેવી બસ છે બેટા? સરકારી બસમાં જાય. સરકારી બસમાં જાય. ક્લિયર થાય છે? પણ એને મેઇન વસ્તુ છે, એને ક્યાંથી ક્યાં જવાનું છે? સુરત થી વડોદરા જવાનું છે. કોને? કોને? મિસ્ટર પપલુજીને. એની પાસે બહુ બધા ઓપ્શન છે. કેટલા બધા ઓપ્શન છે બેટા? બહુ બધા ઓપ્શન છે. ઓપ્શન જ ઓપ્શન છે એની પાસે સુરત થી વડોદરા જવા માટે. હવે ખાસ સાંભળજો, હવે ખાસ સાંભળજો. સુરત થી વડોદરા પહોંચવા માટે એટલા બધા ઓપ્શન હોય. અને ભાઈ દિવાળીનો સમય છે, દિવાળીનો સમય છે. દિવાળીના સમયમાં જો પપલુજીને સુરત થી વડોદરા જવું હોય તો GSRTC અને ટ્રેન બંનેના ભાવ કેવા હશે? સરખા હશે. એ દિવાળીમાં જાય કે ભાઈ ચોમાસામાં જાય કે ભાઈ શિયાળામાં જાય કે ભાઈ ઉનાળામાં જાય કે પાનખર ઋતુમાં જાય કે દેશના દિવસના કોઈ પણ દિવસે જાય, રાત્રે જાય, દિવસે જાય કે કોઈ પણ ટ્રેનમાં જાય કે કોઈ પણ બસમાં જાય, ભાડું કેવું લાગશે? એને એક સરખું જ લાગશે. યાની કે ભાઈ જો દિવાળીના સમયમાં એને 400 લાગતું હોય તો ભાઈ પછીના સમયમાં પણ 400 જ લાગશે, ચોમાસામાં પણ 400 જ લાગશે અને ભાઈ ઉનાળામાં પણ કેટલું લાગશે? 400 જ લાગશે. ક્લિયર થાય છે? જો એ ટ્રેનમાં જાય તો ભાઈ એને દિવાળીમાં 200 લાગશે, ઉનાળામાં 200 લાગશે, શિયાળામાં પણ શું લાગશે બેટા? 200 લાગશે. અને ભાઈ ગમે ત્યારે જાય કેટલા લાગશે? 200 જ લાગશે. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો એને પ્રાઇવેટ બસ પકડી બેટા, જે એને પ્રાઇવેટ બસ પકડી તો દિવાળીમાં જશે તો લેશે 1000 રૂપિયા.
શિયાળામાં જશે તો લેશે 1200 રૂપિયા, ડન. ઉનાળામાં સિઝન ન હોય એટલે લેશે 400 રૂપિયા, ડન. અને સિઝન હોય ત્યારે લેશે 2000 રૂપિયા. સર આ શું અલગ અલગ ભાવ? જો પ્રાઇવેટ ટેક્સીમાં જશે તો ભાઈ પ્રાઇવેટ બસમાં જશે, જો ગાડી લઈને જાય તો એ પેટ્રોલ ઉપર આધાર રાખે છે કેટલો ભાવ થશે એમ. પણ જો કોઈ પણ પ્રાઇવેટ બસમાં જાય કે પ્રાઇવેટ ટેક્સીમાં જાય તો આ રીતે એને ભાડા શું કરવા પડશે? આપવા પડશે, કારણ કે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ છે નહીં. એમાં પપલુજીની પોતાની મનમરજી છે. જો એ સુખ સુવિધા સરસ મજાની પોતથી સાથે શાંતિથી જવું હશે તો કઈ રીતે જશે? પ્રાઇવેટ ઓપ્શન લેશે. તો જેવા પૈસા જેવી સુવિધા, જેવા તમે પૈસા આપો એવી શું આપશે બેટા? સુવિધા આપશે. તો જુઓ બેટાજી, ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો મારી વાત. જેમાં રાજ્યનો કોઈ હસ્તક્ષેપ હોય, જેમ કે પપલુજી છે એને પ્રાઇવેટ બસમાં જવું હોય તો એને હું રાજ્ય સરકાર કહેવા માટે જાય કે તમે જીએસઆરટીસીમાં પપલુભાઈ તમે કામ કરવાની, તમે આવો ને ભાઈ જીએસઆરટીસી બસમાં આવવાની, આવું કોઈ કે? આવું નો કે. એની મનમરજીની વાત છે ને ભાઈ. એને 400માં જવું છે, 1000માં જવું છે કે 5000માં જવું છે, એની મરજીની વાત છે. ક્લિયર થાય છે? ડન. જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. બજાર પદ્ધતિમાં હરીફાઈયુક્ત બજારનું મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતાને વધુ શું આપવામાં આવે? મહત્વમાં. તમે જો ભાઈ પ્રાઇવેટ બસમાં કે પ્રાઇવેટ ટેક્સીમાં જાઓ એટલે સરસ મજાની એસી આપશે, સીટ આપશે એકદમ ફ્લેક્સિબલ, સરસ મજાના સોફા મસ્ત મજાના ક્લીન હશે, અને બધી વસ્તુઓ સારામાં સારી હોટલે ઊભી રાખશે અને ખાવાનું આપશે ને બધી સુખ સુવિધા તમને આપશે. સામે પૈસા એવા લેશે. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? યસ. પણ એ શું કરશે? મેક્સિમમ ગુણવત્તાને શું આપશે? પ્રાધાન્ય આપશે. ગુણવત્તાને સુધારશે, ગુણવત્તા અને ક્વોલિટી પર ધ્યાન આપશે. જો એ ગુણવત્તા કે ક્વોલિટી પર ધ્યાન નહીં આપે તો એના જે કોમ્પિટિટર છે એનો શું લઈ જશે? લાભ લઈ જશે. ક્લિયર? હવે ખાસ સાંભળજો. આ પ્રક્રિયાને કારણે નવા નવા સંશોધનો થાય અને ઉત્પાદનમાં નવી નવી પદ્ધતિઓ શોધાય. દરરોજ માર્કેટમાં એક નવી બસ આવે, વોલ્વો બસ આવે, આ બસ આવે, તે બસ આવે, સુપરફાસ્ટ બસ આવે, એક્સપ્રેસ બસ આવે, ડિલક્સ બસ આવે, સિટિંગ બસ આવે, સ્લીપર બસ આવે. તમારી કન્વીનિયન્સને આધારે તમારી જેવી સુવિધા જોતી હોય એવી બસ અત્યારે મળી રહી છે. શું કામ? બજાર પદ્ધતિ છે એટલા માટે બેટા. બજાર પદ્ધતિ છે ને એટલા માટે. ડન. પરિણામે મહત્તમ ઉત્પાદન થાય, દેશનો આર્થિક વિકાસ શું થાય? ઝડપથી થાય. કારણ કે મેક્સિમમ જેટલી સુવિધાનો ઉપયોગ કરશો એટલા પૈસા, એટલી આર્થિક પ્રવૃત્તિ વધશે. આર્થિક પ્રવૃત્તિ વધશે તો પૈસા આવશે, પૈસાની હેરફેર થશે, જેટલી હેરફેર થશે એટલો પૈસો ભારત દેશને મળશે. ક્લિયર? ડન. અને આ પદ્ધતિમાં હરીફાઈ કે સ્પર્ધાનું તત્વ સમગ્ર બજાર પર શું રાખે છે? નિયંત્રણ રાખે છે. જેમ કે કોઈ વ્યક્તિ પ્રાઇવેટ 400 રૂપિયામાં લઈ જશે તો કોક 399 લઈ જાય. ડન. કોક 398માં લઈ જાય, કોક 397માં લઈ જાય, કોક એમ કહેશે હું 350માં લઈ જઈશ, કોક કહેશે હું 300માં લઈ જઈશ, અને કોક કહેશે હું 0માં નહીં લઈ જાઉં. કોઈ નો લઈ જાય 0માં. જોજો ધીમે ધીમે એટલો બધો ભાવ પણ ઓછો થાય નહીં. ક્લિયર થયું? આ કઈ પદ્ધતિ છે? બજાર પદ્ધતિ. યાદ રાખવાનું, બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને શું હોય? નફો હોય. અને આ બધા વેપારીઓ નફો કમાવાનું પહેલા વિચારે, એ નુકસાનને કોઈ દિવસ શું કરે? થવા દે નહીં. કારણ કે આ બધા ગુજરાતી વેપારીઓ છે ભાઈ. જુઓ શું કીધું છે. યુએસએ છે, જાપાન છે, ઇંગ્લેન્ડ છે વગેરે દેશોમાં આ પદ્ધતિ અપનાવીને પોતાનો આર્થિક વિકાસ જ કર્યો છે. કારણ કે જ્યાં આ પદ્ધતિ હોય ને એના વિકાસ બહુ ફાસ્ટ થાય, મસ્ત મજાનો ફાસ્ટ વિકાસ થાય. જોયું ને આ બધા એમ સરસ મજાનો ફાસ્ટ વિકાસ કરવો હોય તો શું કરવો પડશે? બજાર પદ્ધતિને અપનાવવી પડશે. પણ ભારત માટે આ પ્રાધાન્ય નથી, કારણ કે ભારતમાં અડધા કરતા વધારે લોકો તો શું છે બેટા? મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગીય પરિવારમાંથી આવે છે. તો શું બધા લોકોને પ્રાઇવેટમાં જવાનું પોસાય? ન પોસાય ને. તો પણ પહેલા આ પદ્ધતિના શું જોઈએ? અમુક લક્ષણો જોઈએ કે ન પોસાય તો સર શું કરવાનું? તો જુઓ બેટા, જો શું કીધું છે આપણને? ભાઈ બજાર પદ્ધતિના લાભો અને ગેરલાભો. સર આનાથી ફાયદો શું થાય ને સર આનાથી નુકસાન શું થાય? જો શું કીધું છે આપણને? બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાઈ રહે. યાની કે ભાઈ તમને જેમ મજા આવે તમે જાઓ, તમને કોઈ કાંઈ ના પાડતું નથી. બીજી વસ્તુ, તેમાં ઉત્પાદનના સાધનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગમાં કરવામાં આવે. કારણ કે જેવા પૈસા લે એવી શું આપે બેટા? સુવિધા આપે. જેટલા પૈસા લેશે એટલી સારી શું આપશે બેટા? સુવિધા આપશે. નિયોજકો નફા વૃદ્ધિને કારણે વિપુલ પ્રમાણમાં શું થાય છે? ઉત્પાદન થાય. મેક્સિમમ ઉત્પાદન કરશે. વધારે જેટલી જાજી બસ ઉત્પાદન થશે એટલું વધારે કામ લાગશે, એટલી વધારે મજા આવશે બેટા. દેશમાં અર્થતંત્રમાં નવા નવા સંશોધનો થાય અને આર્થિક વિકાસને વેગ મળે અને ગુણવત્તા શું બને બેટા? શ્રેષ્ઠ બને. આ બધી વસ્તુ આપણા માટે સારી છે. પણ બેટા એક સિક્કાની શું હોય? બે બાજુ હોય. કાંઈક કાટ હોય તો કાંઈક છાપ હોય, કાંઈક કાટ હોય તો કાંઈક શું હોય? છાપ હોય. તો બેટા આ તો બધી કાટ છે. હવે છાપ પણ જોઈ લઈએ. શું કીધું છે? આ પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય. દેશમાં મોટસોક્તે ઉત્પાદન શું થાય? વધારે થાય. મોંઘી વસ્તુનું ઉત્પાદન થાય. દેશમાં જે જરૂરી હોય એનું ઉત્પાદન તો થાય જ નહીં. ઘણા બધા લોકો આ જ વસ્તુ કરે, કારણ કે આમાં કમાણી વધારે મળે. ખેતી કરવા કોઈ જાય નહીં. ખેતી કરવા નહીં જાય તો ભાઈ ભવિષ્યમાં થશે શું? ક્લિયર? ડન. તમે જુઓ,
જ્યારે પ્રાથમિક જરૂરિયાતોનું ઉત્પાદન કેવું થાય? ઓછું થાય. અને જ્યારે બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોય એટલે કુદરતી સંપત્તિ મન ફાવે એમ વેડફે ભાઈ, મન ફાવે એમ પાણી વેડફે, મન ફાવે એમ જમીનને બગાડે, પ્રદૂષણ ફેલાવે. કેમ? કારણ કે ગવર્મેન્ટનું કોઈ કંટ્રોલ નથી આની ઉપર. ડન. ત્યારબાદ તમે જુઓ ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેમનું શું થાય? શોષણ થાય. કારણ કે ગ્રાહકને તો ભાઈ જાવું જ પડે, જાવું જ પડે ભાઈ. ભાઈ હું તો અમદાવાદ જઈશ જ, તું 2000 લઈ લે, 5000 લઈ લે, મારે તો જાવું જ પડશે ભાઈ. ગ્રાહકને ખબર નથી કે ભાઈ એની પાસે સારા સારા બીજા ઓપ્શન અવેલેબલ છે, તો એનું શું થાય? શોષણ થાય. ડન. અને ભાઈ છેલ્લે ઇજારાશાહી વિકસે. ઇજારાશાહી એટલે મારી પાસે કંઈક છે બેટા, મારી પાસે ઇજારો છે, મારી પાસે એક એવી વસ્તુ છે બેટા કે જે આખા ગામમાં બીજા કોઈ પાસે નથી, એટલા માટે હું મન ફાવે એટલા ભાવ લઉં. અને ભાઈ લેશે, અને એ જ વસ્તુને શું કહી શકાશે બેટા? ઇજારાશાહી કહી શકાશે. જ્યારે આ કન્ડિશન આવી જાય ને બેટા, ત્યારે ભારત દેશ છે ને એ બજાર પદ્ધતિમાં નુકસાનકારક સાબિત થાય. એટલા માટે આ શું કીધું છે બેટા? ગેરલાભ કીધા છે. શું કીધા છે બેટા? ગેરલાભ કીધા છે. પણ અમુક પદ્ધતિ એવી છે કે જ્યારે આ પદ્ધતિથી બાજ આવી જઈએ, કંટાળી આવી જઈએ, ત્યારે શું કરવાનું? ત્યારે તમારા માટે બેટા સમાજવાદી ઓપ્શન છે. કયો ઓપ્શન છે? સમાજવાદી. બધી વસ્તુઓ પ્રાઇવેટ તો ન થઈ શકે, તો સર મેં તમને કીધું ને, પપલુજી પાસે ઓપ્શન છે કે ભાઈ જીએસઆરટીસીમાં જાય, ગમે ત્યારે જાય 400 જ લાગશે, ટ્રેનમાં ગમે ત્યારે જાય કેટલો લાગશે બેટા? 200 જ લાગશે. ક્લિયર? જુઓ શું કીધું છે આપણને. ભાઈ સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય? રાજ્યની હોય. અને રાજ્યો કોઈ દિવસ નફો કમાવા માટે નહીં, પરંતુ સમાજના કલ્યાણ માટે કામ કરે. શેની માટે કામ કરશે બેટા? નફા માટે નહીં, પણ કલ્યાણ માટે કામ કરે. તો બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્રને આધારે લેવામાં આવે. યસ, રાજ્યતંત્રને આધારે લેવામાં આવે. સિમ્પલ વસ્તુ છે. કારણ કે એમાં નિર્ણય કોણ લે? સરકાર લે છે. આ પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિને કેન્દ્ર સ્થાને નફો નહીં, પણ શું હોય? સમાજનું કલ્યાણ અને શ્રમિકોના કામના બદલામાં શું આપવામાં આવે? વેતન આપવામાં આવે. જે પણ કામ કરે એના બદલામાં શું આપવામાં આવે? વેતન આપવામાં આવે. ડન. તેમાં વ્યક્તિનું સ્વાતંત્ર્ય અને અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી. તેમાં રાજ્ય સંચાલિત કારખાનાનું ઉત્પાદન, જરૂરી મૂડી, નાણું, કાચો માલ, યંત્ર સામગ્રી વગેરે શું પાડે છે? પૂરા પાડે છે. જેમ કે તમે ટ્રેનમાં જાઓ અને તમે એમ કહો કે મને 5 સ્ટાર સીટ આપો, તો એવી તમને ફ્લેક્સિબલ સીટ ત્યાં તમને મળે નહીં. તમારો મોટિવ જો વડોદરા જવાનો હોય તો ભાઈ જો તમારે 100 રૂપિયા વડોદરા પહોંચવું, તમે ટ્રેનનો ઓપ્શન લઈ શકો, અને 5000માં પહોંચવું તો તમે હવાઈ જહાજનો ઓપ્શન લઈ શકો. જો હવાઈ જહાજમાં જાઓ, વિમાનમાં જાઓ, તો એ વસ્તુ પ્રાઇવેટ સેક્ટર થાય. અને જો તમે ટ્રેનમાં 50-100 રૂપિયા પહોંચવું હોય તો તમે પહોંચી શકો છો. ક્લિયર થાય છે? ડન. ત્યાં તમને એટલી ફ્લેક્સિબિલિટી, એટલી બધી સુવિધા મળતી નથી. પણ આવી વસ્તુ જે લોકો મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગ માગે છે એના માટે આશીર્વાદ રૂપ છે બેટા સમાજવાદી પદ્ધતિ. ક્લિયર થયું? ડન. તમે જુઓ. અને આ પદ્ધતિમાં આવકની વેચણી વ્યાજબી અને સમાનતાના ધોરણે જાય. કોઈ અમીર વ્યક્તિ ટ્રેનમાં જાય તો એના પણ 100 રૂપિયા થાય, ગરીબ વ્યક્તિ થાય તો પણ એ 100 રૂપિયામાં જ જાય, અને કોઈ મધ્યમ વર્ગીય હોય તો પણ એ 100 રૂપિયામાં જ જશે. તમારી જેવી સુવિધા એવા જેટલા ભાવ. ક્લિયર થાય છે? ડન. અને ભાઈ શ્રીમંતોના તફાવતોને દૂર થાય અને શોષણ પણ શું થાય બેટા? નાબૂદ થાય. બધા વચ્ચે શું થાય બેટા? સમાનતા રહે. અને આ સમાનતાને આગળ વધારે અને દેશના વિકાસમાં શું આપે? સૌથી મહત્વનો અને અગત્યનો ફાળો ભજવે છે. ક્લિયર થાય? ક્લિયર થયું? ડન ના ડન. હવે આગળ જઈએ. શું કીધું છે સર? આનથી લાભ અને આનથી ગેરલાભ શું થાય? તો જુઓ શું કીધું છે આપણને. આ પદ્ધતિમાં સમાજની જરૂરિયાતનું ઉત્પાદન થવાથી બિનજરૂરી મોજશોખનું ઉત્પાદન થતું નથી. તમને એક રાજની વાત કહું, રાજની વાત કહું. અહીંયા જે લાભ હશે ને બેટા, અહીંયા જે લાભ હશે ને બેટા, અહીંયા જે લાભ હશે ને એ સામે શું હશે? બજાર પદ્ધતિમાં ગેરલાભ હશે. અને અહીંયા ગેરલાભ હશે, ત્યાં શું હશે? લાભ હશે. ઓ બહુ સિમ્પલ. ગમે એક કરી નાખો, અલ્ટરનેટ કરી નાખજો પરીક્ષામાં. બહુ સિમ્પલ ભાઈ, મગજ વિકારો થોડું. ડન. ઓકે. તેમાં ઉત્પાદનના નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવાય અને કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. ઓલામાં શું થતો હતો? થતો હતો. ક્લિયર? ડન. આવક અને સંપત્તિની અસમાનતા શું થાય? દૂર થાય. ઘણા બધા લોકો, મેં તમને કીધું ને, અમીર વધારે અમીર બનતા હતા, ગરીબ વધારે ગરીબ બનતા હતા. એ ભેદ હવે રહેશે નહીં જો આ પદ્ધતિનો શું લાવશું? અમલમાં લાવશું તો. ડન. અને ગ્રાહકોનું શોષણ થતું નથી. બધા વ્યક્તિને શું થાય? એક જ કેટેગરીમાં મૂકવામાં આવે. ત્યારબાદ આ પદ્ધતિમાં ઉત્પાદનમાં સાધનોની માલિકી શેની હોય? રાજ્યની હોય. એટલે ઉત્પાદનમાં નવું ઉત્તેજન કાંઈ ન મળે. યાની કે તમે જુઓ, ટ્રેન ઘણા બધા સમયથી એકની એક જ થાય. એમાં એવું ન બને કે નવી નવી ટ્રેન આવે રાખે, નવી નવી સુવિધાઓ મળે, એવું ના થાય. ક્લિયર? હા, સુવિધા મળે, પણ કેવી? તમને બરોડા જવાની, પણ તમારે એસી વાળા ડબ્બામાં જવું હોય, સરસ મજાના સૂતા સૂતા બેડ રેસ્ટ કરીને જવું હોય, ખાતા પીતા મસ્ત મજાની પાણીપુરી, ચાઇનીઝ, ઢોસા તમને મળતા મળતા તમને બધી વસ્તુઓ જાવી હોય તો ક્યાં જાઓ? બજાર પદ્ધતિમાં પ્રાઇવેટ બસમાં જાઓ, ત્યાં બધું જ મળશે. ક્લિયર? ડન. જેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વોને અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધનોને ગતિ મળતી નથી. ભાઈ ગવર્મેન્ટ સામે કોણ કોમ્પિટિશનમાં ઉતરે? ગવર્મેન્ટ સામે કોણ કોમ્પિટિશનમાં ઉતરે? ઇટ પોસિબલ?
સો ઇટ ઇઝ ધ પોસિબલ કે શું તમે ગવર્મેન્ટ સામે કોમ્પિટિશનમાં ઉતરી શકો? ના બેટા, ન ઉતરી શકાય. ક્લિયર થયું? ડન. અને આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. કોઈ એક વ્યક્તિનું આમાં ચાલતું નથી. બધા વ્યક્તિને એક જ સુખ, એક જ સગવડ ને એક જ સુવિધા મળશે ભાઈ. પછી ભલે અમીર હોય કે પછી ભલે શું હોય બેટા, ગરીબ હોય. ડન. અને અર્થતંત્રમાં રાજ્યને સંપૂર્ણપણે હસ્તક્ષેપ હોય તેથી અમલદારશાહીનો ભય શું થાય છે? પ્રવર્તે છે. હું કહું ને એમ થશે ભાઈ. કોણ કે એમ? ગવર્મેન્ટ કે. એમાં બીજું મારું, તમારું કે દેશના લોકોનું કશું જ ના ચાલે. ક્લિયર થયું? એટલે અમલદારશાહી અહીંયા શું થાય છે? પ્રવર્તે છે. આ બધી શું છે? સિક્કાની બે બાજુઓ છે. તો સર બંનેમાં કંઈક ને કંઈક ખામી તો છે. બજાર પદ્ધતિમાં કંઈક ખામી છે, કંઈક ને કંઈક સમાજવાદી પદ્ધતિમાં ખામી છે. સર બજારમાં ખામી હતી એટલે તો સમાજવાદી લેવા. તો સર સમાજમાં ખામી હોય, બંનેમાં ખામી હોય તો સર કરવું શું? સમાજવાદી બાજુ જવું કે ભાઈ બજારવાદી બાજુ જવું? તો બેટાજી ડોન્ટ વરી, બંને બાજુ જવાનું. હે, બંને બાજુ. હા બેટા, બંને બાજુ જઈ શકાય. એની માટે વચ્ચેનો રસ્તો શું કહી શકાય? મિશ્ર અર્થતંત્ર. શું કહી શકાય બેટા? મિશ્ર અર્થતંત્ર. એનો મતલબ શું થયો બેટા? બજાર પદ્ધતિને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓ દૂર કરી સારી બાબતોને સુમેળ સ્વરૂપે અસ્તિત્વમાં લાવેલી પદ્ધતિ એટલે શું થાય? મિશ્ર અર્થતંત્ર. એને ભાઈ બંનેનું મિશ્રણ. અમુક વસ્તુ સમાજવાદી હોય, અમુક વસ્તુ બજારવાદી હોય, અમુક વસ્તુ સમાજવાદી, અમુક વસ્તુ બજારવાદી. જુઓ શું કીધું છે આપણને? અરે ભાઈ, સમાજવાદી અને બજારવાદી પદ્ધતિ મધ્યમ માર્ગ એટલે શું થાય? મિશ્ર અર્થતંત્ર. એટલે સંપૂર્ણપણે બજાર પણ નહીં, સંપૂર્ણપણે સમાજ પણ નહીં, બધા જ ભેગા, બધા લોકો. તમારી પાસે બંને ઓપ્શન, પ્રાઇવેટમાં જાઓ અથવા ગવર્મેન્ટમાં જાઓ. તમારે જેવા પૈસા, તમારી પાસે જેવી આવક, તમારી પાસે જેવી કેપેસિટી, એવી રીતે તમે સુખ સુવિધાને ભોગવો. ક્લિયર? તમે જુઓ, મિશ્ર અર્થતંત્રમાં જાહેર તથા ખાનગી એમ બંને ક્ષેત્રોનું શું હોય? સહઅસ્તિત્વ. એક માર્કમાં તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. બેટા ટીકમાં કરી રાખજો, જોઈ લેજો, શાંતિથી નોટ ડાઉન કરી લેજો. ડન. તથા બંને પરસ્પર પૂરક બનીને કાર્ય કરે છે. એકબીજાના કોમ્પિટિટર નહીં, પણ બંને એકબીજાના સાથે મળીને શું કરે છે? કાર્ય કરે છે. ક્લિયર થયું? ડન. ખાનગી ક્ષેત્રમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલની ઉદ્યોગોની માલિકી હોય. જ્યારે આ પદ્ધતિમાં સરકાર દ્વારા જુદી જુદી રીતે બજાર પર અંકુશ હોવાથી બધા સંપૂર્ણપણે સ્વતંત્ર હોવાતા નથી અને આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આયોજનને સ્થાન આપવામાં આવે છે. એનો મતલબ શું થયો? કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે બેટાજી, કોઈ પણ વ્યક્તિ છે એ આર્થિક આયોજનમાં સૌથી પહેલા તેની અંદર સંપૂર્ણપણે બજાર પણ ન હોય, સંપૂર્ણપણે બેટાજી સમાજ પણ ન હોય. તો ભાઈ નિર્ણયો બંને ભેગા મળીને શું લઈ? સાથે લઈ, જેથી કરીને સરસ મજાનો નિર્ણય લેવાશે અને ભારત દેશના વિકાસમાં શું થશે? સરસ મજાનો ફાળો સર્જાશે. મિશ્ર અર્થતંત્રમાં સરકારના અંકુશો અને નિયંત્રણો હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહેવાય. તો બેટાજી એક માર્કમાં પૂછી શકાય, નિયંત્રિત આર્થિક પદ્ધતિ એટલે શું? તો કે ભાઈ મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર મૂડીવાદી કહે તો, મૂડીવાદી કહે તો બજાર પદ્ધતિ. ક્લિયર થયું? ડન. અને આ પદ્ધતિ ભારત અને ફ્રાન્સ જેવા દેશોમાં શું બની છે? પ્રચલિત બની છે. અને એના લીધે ભારત દેશનો વિકાસમાં ખૂબ જ સરસ મજાનો ફાળો આગળ વધવામાં આ બધી પદ્ધતિઓનો છે. તો આઈ હોપ સો કે તમને આખું ચેપ્ટર બહુ સરસ રીતે સમજાઈ ગયું હશે. તો હવે ભાઈ આ છેલ્લા પ્રશ્નનો જવાબ મને આપી દો. ચલો ભાઈ, છેલ્લા પ્રશ્નનો જવાબ મને જબરજસ્ત રીતે જોઈએ છે ભાઈ. વાત છે નહીં જોવો છો, આન્સર આપો ભાઈ. શું કીધું છે ભાઈ? કયા પ્રકારના દેશોમાં આવક અને ઉત્પાદન સાધનોની વેચણીમાં શું જોવા મળે છે? અસમાનતા. ધનિક ધનિક બને, ગરીબ ગરીબ બને. કયો દેશ છે એમાં? ખાસ વિકાસશીલ, ગરીબ કે અલ્પ વિકસિત કે વિકાસશીલ, કયા દેશોમાં બને? રાજકની જોવો છો. આપો ફટાફટ આન્સર. નીચે વોટ્સએપની લિંક આપેલી છે, જોડાઈ જાઓ અને બધા જ આન્સર મેળવી લો ભાઈ. ફટાફટ ફટાકથી આન્સર મેળવી લો ભાઈ. યસ 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો આઈ હોપ સો કે તમને આ ચેપ્ટરમાં બેટાજી ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી અને ભાઈ ખૂબ જ નવી વસ્તુ સમજી. અને ઘણા બધા પ્રોમિસ મેં તમારી પાસેથી લીધા છે બેટા. યાદ નથી તો યાદ કરી લો અને ભાઈ કમેન્ટ બોક્સમાં આપી દો. સર અમે બધા પ્રોમિસ યાદ કરીએ છીએ અને એ પ્રોમિસને નિભાવીશું. અને ભાઈ અમે ભાઈ મિશન 2047 યાદ કરજો ભાઈ. એ મિશન શું છે? એ ભાઈ મિશન 2047 ને ભાઈ ખાસ 2047 શું મિશન છે? ખાસ સાંભળજો. 2047 મિશન ટાર્ગેટ. યસ, આ ટાર્ગેટ 2047 શું છે એ તમારે જોવો હોય, જાણવો હોય તો ભાઈ કમેન્ટ બોક્સમાં મને 2047 એવું લખો ભાઈ. ફટાફટ મને આપી દો ભાઈ. મિશન 2047 છે શું અને એમાં સર અમે તમારી કઈ રીતે મદદ કરી શકીએ, અને મારી નહીં પણ ભારત દેશને આગળ વધવામાં અમે કઈ રીતે મદદ કરી શકીએ એના માટે આપણે જોવું પડશે બેટા 2047. તો આ 2047 છે શું એ જાણવા માટે તમારે મને કમેન્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન કરવું પડશે સર 2047.
ક્લિયર, ડન. તો બેટાજી ચેપ્ટર હવે પૂરું થઈ ગયું છે. તો ચેપ્ટર પૂરું થાય એટલે આપણે શું આપશું? હોમવર્ક આપશું. તો હોમવર્કમાં શું કરશો ભાઈ? સર બધાને ખબર છે. અરે સર હોમવર્કમાં અમને બધાને ખબર છે. હોમવર્કમાં અમે શું કરશો? બધાય વિદ્યાર્થી મિત્રો PW એપ્લિકેશનને શું કરશો? ડાઉનલોડ કરશો. અને PW એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે શું કરવાનું છે? ધોરણ 10 ના પ્રકરણ નંબર 15, પ્રકરણ નંબર 15 ના તમારે ક્લાસ નોટ પ્લસ DPP ડાઉનલોડ કરી જોઈ લેવાની છે, જાણી લેવાની છે, સમજી લેવાની છે અને ભાઈ રિવિઝન કરી સરસ મજાની નોટ બનાવી આવા સરસ મજાના ઢીંગલાઓ સાથે આપણે સ્માઇલ આપીને આ ચેપ્ટરને શું કરીએ? પૂર્ણાવતિ કરીએ. અને ભાઈ મળીએ એક જબરજસ્ત નવા ચેપ્ટરમાં એક નવી માહિતી સાથે, એક નવી ઇન્ફોર્મેશન માટે, એક નવી વાર્તા માટે, એક નવી વસ્તુને જાણવા માટે. બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ગ્રેટ ડે. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર. મળીએ છીએ એક નવી ઇન્ફોર્મેશન સાથે નવા લેક્ચરની અંદર. બાય બાય.